पान 78 मोक्षमाला शिक्षापाठ 28 रात्रि भोजन। शिक्षापाठ 28 रात्रि भोजन एमां परम कृपालदेवे जणाव्युं अहिंसादिक पंच महाव्रत जेवुं भगवाने रात्रि भोजन त्याग व्रत कह्युं छे। अहिंसादिक पंच महाव्रत जेवुं भगवाने रात्रि भोजन त्याग व्रत कह्युं छे। रात्रि में जे 4 प्रकारना आहार छे ते अभक्ष्य रूप छे। अहिंसादिक पंच महाव्रत जेवुं 5 महाव्रत शा माटे पाळवा कह्युं तो के हिंसा ए पाप छे माटे अहिंसा महाव्रत। झूठ ए पण पाप छे, चोरी पाप छे, अब्रह्म पाप छे, परिग्रहनो संग्रह पाप छे, मूर्छा परिग्रह प्रत्येनी ए बधुं पाप छे। माटे महापुरुषोए आ 5 मोटा पापोने त्यागवा कह्युं अने एनाथी विपरीत जे अहिंसा, सत्य, अचौर्य, ब्रह्मचर्य अने अपरिग्रह ए गुणों प्राप्त करवा कह्युं। अने मुनिओ सर्वथा एने पाड़े एटले अहिंसादिक पंच महाव्रत कहेवाया। ग्रस्तो एने अंशे पाड़े माटे एने देशे व्रत कहेवायुं। अंशे संपूर्ण रीते ग्रस्त पाड़ी न शके पण 12 व्रत रूपे तेमां 5 अणुव्रत रूपे पण पाड़ी शके। एम अहिंसादिक जे पंच महाव्रत है जेवुं ज रात्रि भोजन पण त्याग व्रत है। एटले जे पंच महाव्रत पाळवाथी जे लाभ थाय ते रात्रि भोजन त्यागवाथी पण एटलो ज लाभ थाय। एने ए कोटीमां मूक्युं छे। एनी केटेगरी पण एटली ऊंची छे कि पंच महाव्रत जेवुं ए महाव्रत जेवुं छे रात्रि भोजन त्याग व्रत। केम के एमां पण एटली ज हिंसा छे। रात्रे भोजन करवामां पण एटली ज हिंसा छे कि रात्रे जमवुं ते मांस खावा बराबर छे, रात्रे पाणी पीवुं ते लोही पीवा बराबर छे। केम के तमस्काय नामना तेमां जीवो उत्पन्न थाय छे। ए बधी वात अहींया कपाले करशे। एटले अहिंसादिक 5 महापंच महाव्रत जेवुं एटले 5 महान व्रत जेवुं आ रात्रि भोजन त्याग व्रत भगवंते कह्युं छे। रात्रि में जे 4 प्रकारना आहार छे ते अभक्ष्य रूप छे। हवे कया कया छे ते विवेचन में जणावे छे। अहिंसादिक 5 महाव्रत जेवुं रात्रि भोजन त्याग व्रत छे। 5 महाव्रत में जेम लाभ छे तेम रात्रि भोजन त्याग व्रत में पण लाभ छे अने तेथी महान फल मळे छे। 12 महीना रात्रि न जमे प्रतिज्ञा ले तो 6 महीना उपवासનું फल છે। 24 કલાકનો એક દિવસ થાય અને 12 કલાક સુધી રાત્રિ ભોજનનો જો નિયમ પ્રત્યાખ્યાન રૂપે ત્યાગ કરે તો એને 6 મહિના ઉપવાસનું ફળ મળે, પણ ત્યાગ કરે તો નહીં તો ન મળે। એમાં એટલે કે એથી મહાન લાભ છે, મહાન ફળ મળે છે। 4 પ્રકારના આહાર છે જે રાત્રે અભક્ષ રૂપ છે। તે કયા કયા? પહેલું અશન। અશન એટલે રોટલા, ભાત, પકવાન વગેરે એ આવે અશનમાં ભોજનમાં। અને પાનમાં પાણી પ્રવાહી વગેરે કોઈ પણ દૂધ વગેરે ચા વગેરે પાન વગેરે એ પાનમાં આવે। અને ખાઈમ એટલે ખાદ્ય પદાર્થો તે છે ફળ, લીલા ફળ ફૂલ તેમજ સૂકા મેવા એ બધા ખાઈમાં આવે ખાદ્યમાં। અને સાઈમ એટલે સ્વાદ્ય પદાર્થો મુખવાસ તરીકે જે પાન, સુપારી, એલચી, લવિંગ વગેરે જે વપરાય એ બધા સ્વાદ્યમાં આવે। એટલે 4 પ્રકારના આહારો રાત્રિને વિશે ત્યાજ્ય છે એમ મહાપુરુષે કહ્યું। એટલે અસન, પાન, ખાદ્ય ને સ્વાદ્ય
એ ચારેય પ્રકારના આહાર અભક્ષરૂપ કેમ છે? તો કૃપાલદેવ કહે, જે જાતિનો આહારનો રંગ હોય છે તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે. હવે ભાતમાં ભાત જેવા, રોટલીમાં રોટલી જેવા, એટલે આપણને દેખાય નહીં, પણ સૂર્યાસ્ત પછી એમાં જીવો ઉત્પન્ન થઈ જાય છે. માટે મહાપુરુષો સૂર્યાસ્તની 2 ઘડી પહેલાં વાળું કરી લે, અને સૂર્યોદય થયા પછી 2 ઘડી એટલે 48 મિનિટ પછી એ જીવો આપોઆપ નાશ થઈ જાય છે. એટલે યથાર્થ રીતે ધર્મ પાળનારાઓ તે સવારમાં પણ 2 ઘડી પછી જ ભોજન લે, મોંમાં પાણી પણ પછી જ ઘાલે, એટલે કે નવકારસી પાળે. એટલે કૃપાલદેવ કહે, કારણ કે જે જાતિનો આહારનો રંગ હોય છે તે જાતિના તમસ્કાય નામના જીવ તે આહારમાં ઉત્પન્ન થાય છે, અને રાત્રિ ભોજન સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રિ ભોજનમાં એ સિવાય પણ અનેક દોષ રહ્યા છે. રાત્રિ ભોજનમાં જે ઉપર કહ્યા કે એ જાતના જીવો ઉત્પન્ન થાય, એ મરે એટલે એનો દોષ આપણને લાગે, પણ એ સિવાય પણ અનેક દોષ રહ્યા. તે કયા કયા? તે કૃપાલદેવ વચનામૃત 5-699 પર જણાવે છે કે રાત્રિ ભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય, જાગૃતિ થાય નહીં, વિચાર આવે નહીં, એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિ ભોજનથી થાય છે. રાત્રિ ભોજન કરવાથી આળસ, પ્રમાદ, જમે એટલે પેટ ભારે થાય, એટલે રાત્રે પછી કંઈ બીજું કામ ન થાય. વિશેષ પ્રમાદ થાય, વિચાર સદવિચાર આવે નહીં, આદિ અનેક દોષના પ્રકાર રાત્રે જમવાથી થાય છે. અને મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ રાત્રે ભોજન લેવાથી થાય છે. રાત્રે જમનારને રસોઈને માટે અગ્નિ સળગાવવી પડે છે, ત્યારે સમીપની ભીત પર રહેલા નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. રાત્રે અગ્નિ સળગાવે, નજીકમાં જે દિવાલ પર વગેરે રહેલા જંતુ હોય તે બધા નાશ પામે, મરી જાય. ત્યારે સમીપની ભીત પર રહેલા નિરપરાધી સૂક્ષ્મ જંતુઓ નાશ પામે છે. ઈંધણને માટે આણેલા કાષ્ટાદિકમાં રહેલા જંતુઓ રાત્રિએ નહીં દેખાવાથી નાશ પામે છે. મોટે ભાગે ગેસના ચૂલા આવી ગયા, પણ આજે પણ ગામડાઓમાં ગરીબ ઘરોમાં લાકડાઓનો ઉપયોગ થતો જ હશે. છાણા લાકડા તો કે છે, તેમાં પણ જો એ લાકડાને બરોબર ઝાટકીને કે એમાં જોઈને ન વાપરે તો એ બચારા જંતુ બધા મરી જાય, બધા શેકાઈ જાય, સીજી જાય. એટલે ઈંધણને માટે આણેલા કાષ્ટાદિક લાકડા, છાણા વગેરે તેમાં રહેલા જંતુઓ રાત્રે દેખાય નહીં, તેથી તે બિચારા નાશ પામે. એનો પાપ આપણને લાગે, કેમ કે રાત્રે આપણને દેખાય નહીં, આપણે રાત્રે એનો ઉપયોગ કરીએ એટલે જીવો મરે, એનો દોષ આપણને લાગે. તેમજ સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે છે. વખતે એ કુટુંબાદિકને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે છે. કૃપાલદેવ, કોઈ રાત્રે સર્પનું ઝેર પડી જાય, ખબર ન પડે, કરોળિયા ઉપર જાળામાં રહે, એ જો અંદર ખાવામાં આવી ગયા, રસોઈમાં પડી ગયા તો કોડ થઈ જાય. એટલે કૃપાલદેવ કહે, સર્પના ઝેરનો, કરોળિયાની લાળનો અને મચ્છરાદિક આવા સૂક્ષ્મ જંતુનો પણ ભય રહે, એ પણ ખાવામાં આવી જાય. વખતે કુટુંબાદીને ભયંકર રોગનું કારણ પણ થઈ પડે, રોગ પણ થઈ આવે. વિવેચનમાં કે છે પ્રશ્ન, રાત્રિ ભોજન અભક્ષ્ય સાથી છે. રાત્રે અભક્ષ્ય એટલે ભક્ષ્ય ન કરવું, જમવું નહીં, એનું શું કારણ? તો ઉત્તર, જે જાતિનો આહાર હોય
તે જ જાતિના તમસ્કાય નામના જીવો તેમાં રાત્રે ઉત્પન્ન થાય છે. પાણીમાં પાણી જેવા, દૂધમાં દૂધ જેવા, ભાતમાં ભાતના રંગ જેવા વગેરે જે રંગનો આહાર તેવા જ રંગના જીવ હોય તેથી દેખાય નહીં. હવે પાણીમાં પાણી જેવા, દૂધમાં દૂધ જેવા જંતુ ઉત્પન્ન થાય આપણને કેવી રીતે જણાય? એટલે કે દેખાય નહીં, અને આપણે એનો ભોગ કરવાથી તે બધા જીવો મરી જાય છે. રાત્રે અગ્નિ સળગાવે તેના તાપથી જીવો હણાય. જીવ ખાવામાં આવે તો તે રોગના કારણ થઈ પડે. દ્રવ્ય અને ભાવે હિંસાનું કારણ છે. તેથી રાત્રિ ભોજન અભક્ષ્ય છે. એક તો આવા હાલતા ચાલતા જીવો પણ ત્રસ્કાય મરે, અને એ સિવાય ભાવ હિંસાનું પણ કારણ છે. એટલે જીવો પ્રત્યે આપણને દયાભાવ નથી, તે ભાવ હિંસા. રાત્રે જમીએ, ખબર છે કે જીવો મરે, તો પણ અહિંસા દયા રાખીને ન પાડીએ તો એ આપણી ભાવ હિંસા થઈ. અને દ્રવ્ય હિંસા તો સાક્ષાત જીવો મરે તે થઈ. એટલે મહાપુરુષે એનો નિષેધ કર્યો છે. અને કહ્યું કે વળી કંઈક એવા ઝેરવાળા પ્રાણીઓનું ઝેર પેટમાં આવી જાય તો મૃત્યુ પણ થઈ જાય. એના ઉપર એક હંસ અને કેશવની કથા છે, દ્રષ્ટાંત છે. બે ભાઈઓ હતા. એમને કોઈ મહાપુરુષ પાસે ઉપદેશ શ્રવણ થવાથી વૈરાગ્ય ઉત્પન્ન થયો, અને ખાસ કરીને રાત્રિ ભોજન વિશે તો એમને તરત જ કે આપણે જમવું જ નથી. એટલે બે જણે રાત્રિ ભોજન કે અમે નહીં કરીશું, અને એવી રીતે પાળવા લાગ્યા નિયમ. પિતાએ જાણ્યું કે આ પુત્રો બે મહાપુરુષ કોઈક મળ્યા છે, એમને એને ઉપદેશથી રાત્રિ ભોજનનો ત્યાગ કરી દીધો. તો કે તમે કે જમો, એ કે અમે નહીં જમીએ. એટલે માને શું કહ્યું? એની માને એના પિતાએ કે રસોઈ જ નહીં બનાવવી જ નહીં, ખાય ક્યાંથી? એટલે દિવસે સાંજે કરવું જ નહીં, રાત્રે જ બનાવવું. હવે એ લોકોનો તો નિયમ છે નહીં જ જમવું, નહીં જમવું. 7 દિવસ થઈ ગયા. અંતે પિતાએ કહી દીધું કે કાં તો જમો, ના તો નહીં તો ઘરમાંથી નીકળી જાઓ, બહાર નીકળી જાઓ. તો પેલા હંસ તો નીકળી ગયો કે હું તો ન જમું. પેલા નાના ભાઈને સમજાવ્યો કે ક્યાં જઈશ, ખાઈશ ક્યાં, વગેરે વગેરે. એ બિચારો ઢીલો પડી ગયો ને એને જમી લીધું. પેલો તો નીકળી ગયો તરત જ. હવે યોગાનુયોગે એવું થયું કે એને કોઈક એવું ઝેર એના પેટમાં ખાવામાં આવી ગયું તે જ રાત્રે. એ લઈને આખું અંગ જકડાઈ ગયું, બેહોશ થઈ ગયો, કંઈ શુદ્ધિ જ નહીં. એમ કેટલાય ઉપચાર પિતાએ કર્યા પણ કંઈ ઠીક જ નહીં થાય. હવે અંદર કેવું ઝેર પરિણમ્યું. અને પેલા જેણે નિયમ તોડ્યો નહીં રાત્રિ ભોજન, એનું શું થયું? તો કે ઘર છોડીને પિતાના કહેવાથી બહાર નીકળી ગયો, અને ક્યાંય જઈને યક્ષના મંદિરમાં રાત્રે સૂતો છે. ત્યાં યક્ષને વિચાર આવ્યો કે આ કેવો નિયમો દ્રઢ છે, જોઉં તો ખરા. એટલે એની પરીક્ષા માટે વહેલો સૂર્યોદય બતાવ્યો અડધી રાત્રે, કે સૂર્યોદય થઈ ગયો, જમી લો, એમ કરીને કહ્યું. તો એને થયું કે સૂર્યોદય આટલો વહેલો થાય નહીં, હજુ તો મને આંખમાં ઊંઘ છે, હજુ તો મારી આંખો ઊંઘથી ઘેરાઈ રહી છે. એથી લાગે છે કે આ કોઈ માયા છે, એવી હોય નહીં. આટલો વહેલો કેવી રીતે સૂર્યોદય થાય? કોઈ માણસ પણ દેખાતું નથી. એટલે એને થયું કે આ બધી ખોટી વાત છે. એટલે જેને એને યક્ષે કોઈ રૂપ લઈને કહ્યું એ કે નહીં, હજુ સૂર્યોદય થયો જ નથી, આ બધું કંઈ બીજું છે. એટલે એની દ્રઢતા 7 દિવસ થઈ ગયા ભોજન કર્યું નથી, છતાં એની દ્રઢતા જોઈને યક્ષ પ્રસન્ન થઈ ગયો અને કહ્યું કે તને રાજ્ય મળશે. એ તો નિષ્ફળ છે કે રાજ્ય માટે એને કર્યું નથી. એટલામાં એણે શું કર્યું? એ યક્ષે એને ઉપાડીને જે ગામમાં કોઈ રાજાનું મૃત્યુ થયું હતું ત્યાં એને મૂકી દીધો. રાજાને પુત્ર નથી, પંચદિવ્ય થયા, એટલે હાથીએ એના ઉપર જ વરમાળા નાખી, એટલે તો રાજા બની ગયો. જેને નિયમો દ્રઢ રહ્યો એ રાજા બન્યો. અને પેલાને શું થયું? એ
કેટલા મહિના થઈ ગયા છતાં એની બેહોશી જતી નથી. પછી કોઈએ કહ્યું કે તમારો પુત્ર તો રાજા થયો છે. એટલે પિતા ત્યાં આવે છે અને કહે છે કે ભાઈ અમારી તો હાલત એવી થઈ ગઈ, ઘરમાંથી પણ દવા વગેરે મેં બધો ખર્ચો થતાં બધું ધન જતું રહ્યું. એટલે પિતા ત્યાં આવ્યો તો પુત્રે પ્રેમથી કહ્યું કે આવું થઈ ગયું, અહીંયા આવો અને હું આવું છું. એટલે પુત્ર ભાઈ એમ છે તો ભાઈને પણ પોતાની ધર્મ દ્રઢતા, નિયમનો દ્રઢ એને લઈને એને પણ કોઈ પાણી છાંટ્યું મંત્રીને તો એ પણ બેઠો થઈ ગયો. એ જેમ ધર્મ દ્રઢ છે, રાત્રિ ભોજનનો ત્યાગ દ્રઢતાથી પાડ્યો તો આ જ ભવમાં એને આવા ભૌતિક સુખ મળ્યા અને પરભવમાં તો એનું હજુ આગળ સત્પુરુષ વગેરે કલ્યાણ થશે, જુદી વાત છે. એમ રાત્રિ ભોજન કદી કરવું નહીં. દિવસ આપણને 12 કલાક ભોજન માટે આપ્યા છે. કોઈ એકટાણા કરે છે તોય જીવે છે. દિગંબર મુનિઓ તો એક જ ટાઈમ ભોજન અને પાણી પણ એ જ ટાઈમે લે છે, છતાંય જીવે છે, મરતા નથી. આ આપણી માત્ર મનની કમજોરી છે. આ શરીરને ઘણું બધું નથી જોઈતું, પણ સ્વાદવશ આપણે 3 વાર 4 વાર 5 વાર ખાઈએ, પણ એવી શરીરને જરૂર નથી. એટલે મહાપુરુષો કે તમે દિવસે જે ખાવો ખાઓ, પણ રાત્રે તો બંધ કરો. જાનવરો પણ રાત્રે નથી જમતા. કેટલાય આ ઘુવડ, ઉલ્લુ કે અમુક બિલાડી વગેરે એ રાત્રે શિકાર કરે, પણ ઘણા મોટા ભાગે તો જીવો રાત્રે બેસી રહે, રાત્રે જમે નહીં, ક્યાંય જાય પણ નહીં. તો માણસ જ્યારે રાતને દિવસ બંને એક કરી દે તો એ જાનવર કરતો પણ વિશેષ એની ઉતરતી દશા થઈ. એટલે કોઈ પણ હિસાબે રાત્રિ ભોજન કરવું નહીં. સાંજે ગમે ત્યાં ઘરે ના અવાય તો ત્યાં પણ ટિફિન મંગાવીને જમી લેવું જોઈએ, પણ એ રાત્રે તો ન જ જમવું જોઈએ. હવે કૃપાલદેવ આગળ કહે છે, રાત્રિ ભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે. રાત્રિ ભોજનનો વૈષ્ણવોમાં, પુરાણાદિ ગ્રંથોમાં પણ સામાન્ય આચારને ખાતર રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો છે. છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિ ભોજન પેસી ગયું છે, પણ એ નિષેધક તો છે જ. કૃપાલદેવ શું કહે કે વૈષ્ણવોમાં, પુરાણાની એમના ગ્રંથોમાં જ રાત્રિ ભોજનનો નિષેધ છે, તો પણ એ તો પરંપરાગત રૂઢિથી રાત્રિ ભોજન પેસી ગયું. પણ કૃપાલદેવ કે ભલે પેસી ગયું, પણ એ નિષેધ તો કરવા લાયક છે જ. અને એ પુરાણ વૈષ્ણવાદી ધર્મોમાં પણ એના ગ્રંથોમાં શું કહ્યું તે બ્રહ્મચારીજીએ કહ્યું છે કે પુરાણમાં શું કહ્યું તે બ્રહ્મચારીજીએ ગાથા કહી. અસ્તમ ગતે દિવા નાથે આપો રુધિર મુચ્યતે અન્નમ માંસન સમમ પ્રોક્તમ માર્કંડેય મહર્ષિના. અસ્તમ ગતે દિવાનાથે આપો રુધિર મુચ્યતે. અસ્તમ ગતે દિવાનાથ. દિવાનાથ એટલે દિવસનો નાથ કોણ? સૂર્ય. સૂર્ય અસ્તમ ગતે, સૂર્યના અસ્ત થયે. આપો એટલે પાણી. રુધિરમ મુચ્યતે, લોહી બરાબર છે પુરાણ ગ્રંથોમાં કહે. અન્નમ માંસ સમમ, અન્ન તે માંસ સમાન છે. અન્નમ માંસ સમમ પ્રોક્તમ કોણ? માર્કંડેય મહર્ષિના. માર્કંડ મહર્ષિ છે તે પણ આ કહે છે કે સૂર્ય આથમ્યા પછી પાણી લોહી જેવું કહેવાય અને અન્ન માંસ જેવું જ કહેવાય છે. એટલે રાત્રિ ભોજનના ત્યાગનો હોય તો બરાબર છે, ન હોય તો એનો અભ્યાસ કરવો જોઈએ. અભ્યાસ એ સર્વસિદ્ધિ છે, કોઈ ન બને એવું નથી. અને મહાભારતમાં તો મહાપુરુષોએ એવું પુકારીને કહ્યું છે કે હે યુધિષ્ઠિર, રાત્રિને વિશે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે.
તથા અન્નાદિ ખાવું તે માંસ ખાવા તુલ્ય છે. માટે રાત્રિ ભોજન કરનારને લોહી માંસ વાપરનાર જેટલું પાપ લાગે છે. આ વૈષ્ણવોમાં પણ કે મહાભારતમાં કહે, પુરાણમાં કહે, અને વળી કુર્મ પુરાણમાં એમ કહ્યું, ન દ્રુહેત સર્વભૂતાની નિર્દ્વંદો નિર્ભયો ભવેત ન નક્તમ ચૈવ મશ્નીયાત શત્રો ધ્યાન પરો ભવેત. કુર્મ પુરાણ અધ્યાય 27 એમાં કહ્યું, રાત્રે જમવાથી જીવોનો દ્રોહ થાય છે, હિંસા થાય છે. રાત્રે ખાવું નહીં, રાત્રે પીવું નહીં, રાત્રે ધ્યાન કરવું. રાત્રે ધ્યાન કરવું, ધ્યાન કરવા માટે રાત્રિ છે. ધ્યાન કરવા માટે રાત્રિ છે એમ કુર્મ પુરાણમાં કહ્યું છે. એમ પુરાણોમાં અનેક ઠેકાણે નિષેધ છે, છતાં પરંપરા રૂઢિથી રાત્રિ ભોજન પેસી ગયું છે. પરંપરા રૂઢિથી ખાતા હવે બાપ દાદાઓ એટલે એમ કરતા એ પેસી ગયું. બાકી એમના શાસ્ત્રોમાં પણ આ પ્રમાણે રાત્રે ખાવું નહીં, રાત્રે પાણી પણ પીવું નહીં, પણ રાત્રે ધ્યાન કરવું. આપણે જૈનની દ્રષ્ટિએ જેને આત્મા જાણ્યો તે આત્મધ્યાન કરે, જ્ઞાની પુરુષો. અને આપણે આત્મા નથી જાણ્યો તો જે જ્ઞાની પુરુષોએ જે વચનો કહ્યા એનું વિચાર રૂપ ધ્યાન કરવું, એકાંતમાં સ્થિર થઈ અને ભગવંતોએ શું કહ્યું તે વિચારવું. આત્મભ્રાંતિ સમ રોગની સદગુરુ વૈદ્ય સુજાણ ને ગુરુ આજ્ઞા સમ પથ્યની ઔષધ વિચાર ધ્યાન. અને રાત્રે પણ 9-10 વાગ્યા સુધી ઓફિસ કે દુકાનથી આવીને ખાખા કરે તો પછી ભક્તિ ક્યારે કરે, સ્વાધ્યાય ક્યારે કરે, ચિંતન ક્યારે કરે? દિવસે તો સમય મળે નહીં, રાત્રે પણ આમાં જ સમય વ્યતીત થઈ જાય તો પુરુષો પણ આરાધના ક્યાંથી કરે? અને એમના નિમિત્તે બૈરાઓની તકલીફ એ પણ ફ્રી ન થઈ શકે. એને રાતના 10-11 વાગ્યા સુધી ચૂલા ચલાવો. એટલે મહાપુરુષો કે આવું કર્તવ્યરૂપ નથી, એમાં મહાપાપ છે. વળી કહ્યું છે, પદ્મ પુરાણમાં કહ્યું છે, ચત્વારો નર્ક દ્વાર, નર્કના દ્વાર 4 છે. પ્રથમો રાત્રિ ભોજનમ. નર્કના 4 દ્વારમાં પહેલું નર્કનું દ્વાર રાત્રિ ભોજન, બીજું પરશ્રીગમન, ત્રીજું બોળ અથાણું, ચોથું કંદમૂળ. પદ્મ પુરાણમાં એમ કહ્યું, ચત્વારો એટલે 4 નર્ક દ્વારા, નર્ક દ્વાર 4 નર્કના દ્વાર, તેમાં પ્રથમ રાત્રિ ભોજનમ. પહેલું દ્વાર રાત્રિ ભોજન, બીજું દ્વાર નર્કનું પરસ્ત્રીગમન, ત્રીજું બોળ અથાણું. અથાણા પણ ખાવા જેવા નથી. અથાણું એ જીવોનું મથાણું, માટે અથાણાનો પણ ત્યાગ કરવા જેવો છે. નહીં જેવા સ્વાદ માટે જો હજારો જીવોની હિંસા થતી હોય તો એ આપણને સ્વાદ બહુ મોંઘો પડશે, ભારે પડી જશે. જ્યારે એના ફળ આવશે ત્યારે રડતાય નહીં છૂટે. આચારનો સ્વાદ તો ક્ષણિક, પણ એના દુઃખ ઘણા કાળ સુધી ભોગવવા પડે. માટે પહેલાંથી સમજીને એને છોડી દેવું. સૂકી વસ્તુ રાખવી. ક્યાંય જવું પડે તો કે ભાઈ શું ખાઈએ, શાક સાથે નહીં લઈ જઈ શકે તો સૂકા મસાલો લ્યો, મીઠું મરચું કે કંઈક એમાં ખટાશ આવે એવા કંઈ પણ કાચરી વગેરે નાખીને એ પાવડર લઈ લો, પાણી નાખી આ બની ગઈ ચટણી, ખાઈ લો. પણ અથાણું ન ખાવું. આ મહાપુરુષોનો બોધ છે, આપણા માટે છે. એમને તો કરીને ગયા. આપણને પણ આવા દોષો ન લાગે, આપણને દેખાતું નથી અમુક જીવો કેટલા છે, માટે આપણને ઉપદેશ આપ્યો છે. માનીએ તો આપણને લાભ છે. પછી કંદમૂળ, એમાં તો 100ની અણી પણ કેટલો કંદ આવે, મૂળ આવે, એનામાં અનંત જીવો છે. તો આપણા ભલા માટે આ બધો ત્યાગ કરવા કહ્યું છે. ફરી આયુર્વેદમાં પણ કહ્યું છે. આ બધા બ્રહ્મચારજી આ પાઠના વિવેચનમાં જણાવે છે, હત્વાભિપદ્મ સંકોચ શમ ડરો ચિરપાયત
અતો નક્તમ ન ભોક્તવ્યમ સૂક્ષ્મ જીવાદનાદપી. આયુર્વેદમાં કહ્યું છે કે સૂર્યના અસ્ત થયા પછી હૃદય કમળ અને નાભી કમળ એ બંને સંકોચાઈ જાય છે. હૃદય કમળ હોય એમાં અને નાભીને ત્યાં પણ એક કમળ હોય જે કંઈ દેખાય નહીં, સૂક્ષ્મ છે. એટલે આયુર્વેદમાં કહ્યું કે સૂર્યના અસ્ત થયા પછી હૃદય કમળ અને નાભી કમળ એ બંને સંકોચાઈ જાય છે. તેથી પાચન ક્રિયા મંદ થાય છે. અને સૂક્ષ્મ જીવોનું પણ ભોજનની સાથે રાત્રે ભક્ષણ થતું હોવાથી ભોજન કરવું નહીં. રાત્રે સૂક્ષ્મ જીવો પણ દેખાય નહીં એટલે ખવાઈ જાય, ભક્ષ્ય થઈ જાય તો તેથી રોગનું કારણ બને. માટે આયુર્વેદમાં પણ એમ કહ્યું કે રાત્રે ભોજન કરવું નહીં. વળી કે છે ભોજનમાં કોઈ જંતુ ભોજનમાં જૂં આવે તો જલંધર થાય. જૂં ખાવામાં આવી જાય તો જલંધર, પેટ મોટું થઈ પાણી ભરાઈ જાય. ભોજનમાં જૂં આવે તો જલંધર થાય, કરોડિયો આવે તો ઘોડ થાય, કીડી આવે તો બુદ્ધિ હણાય, માખી આવે તો ઉલટી થાય, વમન થાય અને ઝેરી પ્રાણીનું ઝેર ખાવામાં આવે તો અકાળ મૃત્યુ થાય. જૂં વગેરેમાં એવા પ્રકારનું ઝેર છે કે તેથી એવા રોગનું તે કારણ થાય છે. એના પર એક દ્રષ્ટાંત છે. એક રંભા નામની બાઈ શેઠની પુત્રી હતી. બીજા દેશથી કોઈ શેઠ પુત્ર વેપાર અર્થે બીજા શહેરમાં આવેલો તો આ શેઠની પુત્રી જોઈ અને એને એના પ્રત્યે રાગ થયો કે એની સાથે લગ્ન કરું તો સારું, એનો રૂપ રંગ આદિ જોઈને. પણ બીજા લોકોથી એમ સાંભળ્યું કે આ તો જૈન ધર્મી છે શેઠ, એ જૈન સિવાય કોઈને પોતાની પુત્રી ન આપે. એટલે એણે શું કર્યું છે અન્ય ધર્મી છતાં જૈન ધર્મના આચાર જાણીને પૂજા કરવા લાગ્યો, આમ વ્યાખ્યાન સાંભળવા લાગ્યો. એટલે શેઠને થયું કે આ ધાર્મિક માણસ છે અને એના ઘર પણ આવતો જ આવતો થયો. એટલે પછી શેઠ સાથે પણ પ્રીતિ વધારી એટલે શેઠે પણ એને પુત્રી આપી. લગ્ન થયા પછી એકવાર ઘરે જવા લાગ્યો અને પછી શેઠે જાણ્યું કે એ બીજા ઘરના બધા અન્ય મતને માનનારા છે તો કે ભાઈ આ મારી પુત્રી તો જૈન ધર્મની ધડ એ છે એટલે એનું શું? તો કે આપ ચિંતા ન કરો, બધું ઠીક થઈ રહેશે. હવે ત્યાં જઈને પણ શું કરે છે, રસોઈ બનાવે ત્યારે રસોઈની ઉપર ચંદ્રવો બાંધે કે જેથી કોઈ આવા કરોડિયાનું ઝેર કે કોઈ પણ જીવજંતુ અંતર પડે નહીં. એટલે રસોઈ ઉપર એ ચંદ્રવો બાંધે. પેલી સાસુ શું કે આ કોઈ કામણ કરે છે, કંઈ કામણ કરે છે, શું કામ ઉપર ચંદ્રવો બાંધે? એટલે એના ધણીને એના દીકરાને માં આવું ભર્યા કરે, જો આ તારી સ્ત્રી આવો કામણ કરે, કંઈ ને કે એના દોષ જોઈને કહ્યા કરે. તો પણ પેલો સાંભળે છે બધું. આમ અને કાઢી નાખે, ચંદ્રવો કાઢી નાખે. એમ 2-3 દિવસ ચર્ચા ચાલે, પાછો કાઢી નાખે. આમ 7 વાર એને બાંધ્યો અને અંતે થાકીને સાસુ ને સસરાએ પણ કહ્યું, સાસુના કહેવાથી, કે તું તારા ઘરે ચાલી જા, આવા અહીંયા કામણ કરવા હોય તો કે કામણ નથી બાપુજી, આનાથી કોઈ જીવ ભક્ષ થઈ જાય નહીં, આ બધું ખોટી વાત છે, જૈન ધર્મી નથી. એટલે એમ ત્યારે એ પુત્રીએ રંભાએ એમ કહ્યું કે પિતાજી ભલે હું મારા ઘરે ચાલી જાઉં પણ આપ બધા જેમ મને લેવા આવેલા તે વખતે બધા મૂકવા પણ આવો તો હું જાઉં, હું એકલી નહીં જાઉં. તમે મને લેવા આવ્યા ત્યારે હું અહીંયા આવી છું, તમે બધા સાથે લેવા આવ્યા તેવી રીતે મને ત્યાં જઈને મૂકી દો, હું જઈશ. એટલે જેવી તમારી મરજી, તમારી ઈચ્છા તો હું ક્યાં હેરું? તો કે ચાલો બધા મૂકવા આવીએ. એમ કરીને બધા સાથે
ઘર છોડીને ચાલ્યા અને મૂકવા. રસ્તામાં પહેલાં તો ગાડા વગેરેમાં જવાનું થતું, એટલે રસ્તામાં મિત્રનું ઘર આવ્યું. એટલે પછી ત્યાં રાત પડી ગયેલી, ત્યાં વિશ્રામો કરવો હતો. જમવાનું મિત્રે કહ્યું, ભાઈ રસોઈ બનાવીએ, બધા જમજો. રસોઈ બનાવી મિત્રે ત્યાં. પછી એના સાસુ સસરાએ કહ્યું કે તું જમ, હવે અહીંયા શું છે બીજું ખાવાનું? તો કે હું તો નહીં જમું, રાત પડી ગઈ, હું જમવાની નથી, તમારે જમવો જમો. એમ રંભાએ એમ કહ્યું. ત્યારે સાસુ સસરા એનો ધણી કે આ નહીં જમે તો અમારે જમવું નથી. તો દેવી તમારી ઈચ્છા, હું રાત્રે જમવાની નથી. એટલે એ લોકોના ઘરના કોઈ નહીં જમ્યા, પણ જેને ત્યાં મિત્રને ત્યાં રસોઈ બનાવેલી એ ઘરના તો જમ્યા. ત્યાં રાત્રે યુગાનુયુગે એવું બન્યું કે કોઈ પ્રાણીનું ઝેર એ ભોજનમાં આવી ગયું. તેથી જેણે ખાધું એ સવારમાં ઉઠ્યા જ નહીં. એના ઘરના જેને રસોઈ બનાવી બધા જ મરી ગયા. એટલે એના સાસુ સસરાને થયું કે અરે આ તો આપણા પ્રાણ તો આ વહુને લઈને બચ્યા, એ તો આપણે મરી જાય. આ રાત્રે નહીં જમી, આપણે નહીં જમ્યા તો આપણે જીવતા રહી ગયા અને આ લોકો બધા મરી ગયા. એટલે આ તો આપણા ઘરમાં દેવી જેવી છે, એને ત્યાં ક્યાં મૂકી દઈએ કે એને પાછી પિયરે. એટલે પાછા પ્રેમથી પાછા લઈ આવે. આ શાનું ફળ? રાત્રિ ભોજન ત્યાગનું ફળ, અથવા જીવ રક્ષાનું ફળ, કે હું કોઈ જીવ જંતુ મરે નહીં બળીને રસોઈમાં, અને વળી ઝેર પડે તો આપણે મરી જઈએ. એની સમજણ, સત્ય સાચી સમજણને લઈને એ પોતે બચી અને ઘરના પણ બધા બચ્યા. એમ હિંસા ન થાય તેમ રસોઈ કરવી, રાત્રે રાંધવું નહીં અને રાત્રે જમવું પણ નહીં. નહીં તો શું થાય? જૂં વગેરેમાં ભોજનમાં જૂં આવે તો જલંધર થાય, કરોળિયો આવે તો ઘોડ થાય, કીડી આવે તો બુદ્ધિ હણાય, માખી આવે તો વમન થાય, અને ઝેરી પ્રાણી આવે તો અકાળ મૃત્યુ થાય. જૂં વગેરેમાં એવા પ્રકારનું ઝેર છે, તેથી એવા રોગનું તે કારણ થાય છે. રાત્રે જમે તો ભક્તિ ધ્યાન વગેરે ન બને. રાત્રે જમે તો ભક્તિ ધ્યાન વગેરે ન બને. ધ્યાનને માટે દિવસે વખત ન મળે. દિવસે તો આખો દાડો કામમાં જતો રહે. પુરુષોને વેપાર હોય, ઘરમાં બૈરાઓની બીજા કામો હોય, રસોઈના વગેરે વગેરે. પણ રાત્રે પણ આવી રીતે જો નિવૃત્તિ ન લે તો પછી કેવી રીતે આત્મચિંતન ભક્તિ ધ્યાન વગેરે કરી શકે? રાત્રે જમે તો ભક્તિ ધ્યાન વગેરે ન થાય. ધ્યાનને માટે દિવસે વખત ન મળે. દિવસની ધમાલમાં ધ્યાન ન થાય. ધ્યાન એટલે આપણા માટે વિચારરૂપ ધ્યાન. આખો દાડો લે મેલ અને આ કામમાં ધંધામાં સમય વ્યતીત થતો હોય તો ત્યાં ચિત્તની સ્થિરતા ન રહે. એટલે સત્પુરુષના કહેલા વચનોનું શું મર્મ છે, રહસ્ય છે, તે વિચારી ન શકાય. એટલે દિવસની ધમાલમાં ધ્યાન ન થાય. શાંતિ રાત્રે મળે ત્યારે બને તેટલો વખત ધ્યાન કરે, ચિંતન કરે. પણ રાત્રે જમે તો ધ્યાન થાય નહીં, આત્માનું ચિંતન થાય નહીં, અને બધો વખત રાત્રિનો પણ ખાવા પીવામાં જ પૂરો થઈ જાય. પશુ પંખી પણ મોટે ભાગે રાત્રે ખાતા નથી. એના ઉપર મુંદાસ, જેને આપણે સવારમાં પદ બોલીએ છીએ મુંદાસનું પદ, મુંદદાસ ગુલામ છે એ જાયો. અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. અહો અહો કેવું પદ લખ્યું છે મુંદાસે. આ અહો રાજચંદ્ર દેવ રાત દિવસ મને રેજો રટણ તમારું. એ જ મુંદાસ. માત્ર 23 વર્ષની ઉંમરે તેમનો દેહત્યાગ થઈ ગયો છે. પણ કૃપાલદેવના સમાગમમાં આવેલા એટલે એમણે રાત્રે જમવાના પચખાણ લીધેલા. રાત્રે જમીની ઉંમર કંઈ 13, 14, 15 વર્ષની હશે, અને પિતાને ખબર પડી કે રાત્રે જમે નહીં
તો એને પણ એવું જ કર્યું, તને રાત્રે જમવું જ પડશે, રસોઈ બનશે જ નહીં, તારા માટે નહીં. કંઈ નહીં, જે ભાવી તો એ શું કરે, ખેતરોનો ધંધો, ખેતરમાં જવું પડે એટલે થોડાક ચોખા લઈ જાય, ચોખા ફાંકી લે, ચાવી પાણી પી લે, રાત્રે ન જ જમે. પિતા મારતા, ન જમે, હા, તો પણ બધું સહન કરતા. કૃપાળને મળી ગયા સમતા ભાવે, એટલે આટલી નાની ઉંમરમાં કામ કાઢી ગયા. મુન દાસ ગુલામ છે તુમ જાયો, હે ભગવાન, હું તો આપનો ગુલામ છું. એવી નાની વયમાં કેવી ભક્તિ ઉગી છે. એમ જેને આત્મચિંતન કરવું છે, ભક્તિ કરવી છે, તેના માટે એક તો સવાર પરોઢિયાનો સમય, બધા કામ ધંધે લાગે 8-9 વાગ્યા પહેલાંનો, 5 કે 4 લગાવીને 4-5 કલાક સવારના, અને પછી રાત્રે 7 લગાવીને 12 વાગ્યા સુધી આત્મચિંતન, ભક્તિ, સ્વાધ્યાય માટે ગ્રસ્તોને શ્રેષ્ઠ સમય છે. હવે એ બી બધો ખાવામાં કે સુવામાં જ બધો જતો રહે, તો આત્મધ્યાન, આત્મચિંતન આ માનવદેહ મળ્યો ક્યારે કરે? એટલે મહાપુરુષો કે રાત્રિ તો કમસે કમ ભક્તિ માટે રાખો. મોટે ભાગે પશુ પક્ષીઓ પણ રાત્રે ખાતા નથી. યુધિષ્ઠરને કહે છે કે હે યુધિષ્ઠર, જે ઉત્તમ બુદ્ધિવાળા જીવો રાત્રિને વિશે હંમેશા આહારનો ત્યાગ કરે છે, તેઓને 1 માસમાં 15 દિવસ ઉપવાસ કર્યાનું ફળ મળે છે. યુધિષ્ઠરને કે પુરાણોમાં કે હે યુધિષ્ઠર, જે ઉત્તમ બુદ્ધિવાળા જીવો રાત્રિને વિશે હંમેશા આહારનો ત્યાગ કરે છે, તેઓને 1 માસમાં 15 દિવસ ઉપવાસ કર્યાનું ફળ મળે છે. આમ તો એક ઉપવાસ કરો એ આપણને જોર પડે, ભારે લાગે, ઉપવાસ છે આજે તો, અને આ કેટલું સહેલું, ખાલી રાત્રિ ભોજન ત્યાગી દે કે અડધો દિવસ ઉપવાસ, મહિનામાં 15 દિવસના ઉપવાસ, તો આવો લાભ કોણ જતો કરે? 12 મહિનામાં 6 મહિનાના ઉપવાસ. પણ એનું મહાત્મ્ય સમજાય, કાં સત્પુરુષની આના વચનો પર આપણને વિશ્વાસ આવે તો કામ થાય. તેઓને 1 માસમાં 15 દિવસ ઉપવાસ કર્યાનું ફળ મળે છે, અને જે જીવન પર્યંત રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે, તેને તો પોતાના અર્ધા આયુષ્ય સુધીના ઉપવાસનું ફળ મળે છે. વિવેકી ગ્રસ્તે કે ત્યાગીઓએ રાત્રે પાણી પણ પીવું ન જોઈએ. જે વિવેક હિત અહિતનું જેને ભાન છે, એવા સદગ્રસ્તોએ કે ત્યાગીઓએ તો રાત્રે પાણી પણ ન પીવું જોઈએ. રાત્રિ ભોજન ત્યાગ કરનારે સૂર્યોદય પછી અને સૂર્યાસ્ત પહેલાં 2 ઘડી એટલે 48 મિનિટ છોડી દઈને આહાર કરવો, જેથી વ્રતભંગ થવાનો સંભવ રહે નહીં. એટલે કે જે રાત્રિ ભોજન ત્યાગ કરે, બની શકે તો સૂર્યોદય પછી 48 મિનિટ એટલે કે નવકારથી આવે ત્યાર પછી મોટા ભાગે એમને લે તો શ્રેષ્ઠ છે. જોકે વ્રત અલગ છે, રાત્રિ ભોજન ત્યાગ એ સૂર્યાસ્ત સુધી હોય, પણ કે ઉત્તમ મુમુક્ષુઓએ તો સવારમાં પણ 2 ઘડી દિવસ ઉગ્યા પછી ભોજન લેવું જોઈએ, અને સાંજે પણ 2 ઘડી પહેલાં જમી લેવું જોઈએ, કે જેથી રાત્રિ ભોજન એમ લગભગ વેળાની છૂટ હોય વાત જુદી છે, નહીં તો વ્રતભંગ થવાનો સંભવ આવે. અને પાણી જે પીતા ન હોય રાત્રે, એને પણ આ સૂર્યાસ્ત પહેલાં 2 ઘડી જમી લે તો એને પણ પાણી પીવાનો પણ સમય મળે, તો એને રાત્રે પણ પાણીની ખેંચ ન રહે. દેખી પણ ન શકાય એવા જંતુઓ રાત્રે હોય છે જ, આપણે જોઈ પણ ન શકીએ એવા જંતુઓ રાત્રે હોય છે જ. જેમને કેવળ જ્ઞાન થયું છે એવા મહાપુરુષોએ રાત્રે નિર્જંતુક આહારનો અભાવ હોવાથી રાત્રિ ભોજનની મના કરી છે. શ્રી હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ યોગશાસ્ત્રમાં એમ કહે છે
કે રાત્રે ન દેખી શકાય એવા જંતુઓ હોય છે જ. આ બધું કોણે જોયું? તો કે કેવળ જ્ઞાનીએ. કેવળ જ્ઞાન ભગવંતે આ જોઈને કહ્યું છે. માટે એવા મહાપુરુષોએ રાત્રે નિર્જંતુક એટલે જંતુ વગરનો આહારનો અભાવ છે હોય નહીં, માટે રાત્રિ ભોજન કદી કરવું નહીં, એમ હેમચંદ્રાચાર્ય યોગશાસ્ત્રમાં કહે છે. હવે પરમ કૃપાલદેવ મોક્ષમાળાના પાઠમાં કહે છે, રાત્રિ ભોજનનો પુરાણાદિક મતમાં પણ સામાન્ય આચારને ખાતર ત્યાગ કર્યો છે. છતાં તેઓમાં પરંપરાની રૂઢિથી કરીને રાત્રિ ભોજન પેસી ગયું છે. પણ એ નિષેધક તો છે જ, નિષેધ કરવા લાયક તો છે જ. રૂઢિથી પેસી ગયો શું થઈ ગયું? પાપ એ પાપ જ છે. હું પાપ નથી માનતો, તેથી કંઈ પાપ મટી ન જાય, કોઈ છોડે નહીં. આપણે આ માનીએ કે રાત્રે કંઈ જીવજંતુ હોતા નથી, ક્યાં હોય તો દેખાય ને, તને ન દેખાય તેથી શું થઈ ગયું? સૂક્ષ્મ જંતુ હોય તને તો ન દેખાય, તેથી છે જ, અને મરે છે તો એનો દોષ પણ તને છે જ. શરીરની અંદર બે પ્રકારના કમળ છે, તે સૂર્યના અસ્તથી સંકોચ પામી જાય છે. એથી કરીને રાત્રિ ભોજનમાં સૂક્ષ્મ જીવ ભક્ષણ રૂપ અહિત થાય છે. સૂક્ષ્મ જીવો ખાવામાં આવી જાય, જે મહારોગનું કારણ છે. એવો કેટલેક સ્થળે આયુર્વેદનો પણ મત છે. એટલે પછી બ્રહ્મચારીજી એના વિવેચનમાં આ બધા આપણને પ્રમાણ આપ્યા. કુર્મ પુરાણના, પદ્મ પુરાણના કે આયુર્વેદના, એ બધા એના જ ગાથાઓ લઈને આપણને આ વાત સમજાવી. સત્પુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળું કરે. સત્પુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળું કરે, અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. સત્પુરુષો, જ્ઞાની પુરુષો તો દિવસ બે ઘડી રહે ત્યારે વાળું કરે. 48 મિનિટ પહેલાં, સૂર્યાસ્ત પહેલાં જમી લે, અને બે ઘડી દિવસ ચઢ્યા પહેલાં ગમે તે જાતનો આહાર કરે નહીં. સત્પુરુષો સૂર્ય ઉદયનો જે સમય એના પછી 48 મિનિટ પછી જ ભોજન કરે. રાત્રિ ભોજનને માટે વિશેષ વિચાર મુનિ સમાગમથી કે શાસ્ત્રથી જાણી લેવો. પાઠ 28. રાત્રિ ભોજનને માટે વિશેષ વિચાર મુનિ સમાગમથી કે શાસ્ત્રથી જાણવો. કૃપાલદેવ ટૂંકામાં અહીંયા કહી દીધું. અને એના માટે વિશેષ જાણવું હોય તો કોઈ જ્ઞાની પુરુષના સમાગમથી જાણવું, કાં પછી શાસ્ત્રોથી જાણવું. રાત્રિ ભોજનને માટે વિશેષ વિચાર મુનિ સમાગમથી કે શાસ્ત્રથી જાણવો. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. કૃપાલદેવ કહે, રાત્રિ ભોજન વિશેના સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે, જરૂરી છે. કેમ કે જાણે નહીં કે ક્યાં ક્યાં જીવો રહેલા કેવી રીતે છે, તો કેમ એનો ત્યાગ કરી શકે? ત્યાગ કોણ કરે? ખબર હોય તો કદાચ ત્યાગે. એટલે કે ક્યાં ક્યાં કેવી રીતે જીવો આ તમસ્કાય નામના, જેમ કૃપાલદેવે કહ્યું, આમ એની ઉત્પત્તિ થાય છે, અનેક પ્રકારની હિંસા થાય છે. આહાર માંસ જેવો છે, પાણી લોહી બરાબર, એ વસ્તુઓ એમાં એ પ્રકારના જીવો ઉત્પન્ન થાય છે, માટે એ બધા મરી જાય છે આપણા પેટમાં જતાં. તો આ બધા સૂક્ષ્મ ભેદો જાણીએ તો ત્યાગની આપણને ભાવના થાય. એ સંબંધી બહુ સૂક્ષ્મ ભેદો જાણવા અવશ્યના છે. ચારેય પ્રકારના આહાર રાત્રિને વિશે ત્યાગવાથી મહદ ફળ છે, એ જીન વચન છે. કોણે કહ્યું? આ જીનેશ્વર ભગવંતોએ આ વાત કરી કેવલનાથથી જોઈને. ચારેય પ્રકારના આહાર રાત્રિને વિશે ત્યાગવાથી મહદ ફળ છે, મહાન ફળ છે, એમ ભગવાન તીર્થંકરોએ કેવલનાથથી જોઈને કહ્યું છે. ચારેય પ્રકારના આહાર એટલે અસનમ, અસમ, પાન, ખાદ્ય અને સ્વાધ્ય, ચારેય પ્રકારના આહાર રાત્રિને વિશે ત્યાગવાથી મહદ ફળ છે, એ જીન વચન છે. જીનેશ્વર ભગવંતે આ વાત કરી છે.
નહીં તો આપણને તો ખબર પડે નહીં કે આટલા સૂક્ષ્મ જીવો ક્યાં છે, કંઈ ખ્યાલ ના આવે. પણ મહાપુરુષો પ્રત્યે શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય તો એ વાત આપણે માનવી જોઈએ. અને આપણા ભલા માટે એમણે કહ્યું છે, માટે રાત્રિ ભોજનનો ત્યાગ કરવો જોઈએ. અને બને તો પાણી પણ રાત્રે પીવું ન જોઈએ. અભ્યાસ એ સર્વસિદ્ધિ છે. ગમે એટલી ગરમી પડે, અભ્યાસ કરેલો હોય તો એ આરામથી એ વ્રત પાળી શકાય છે. મુનિઓએ કેવો અભ્યાસ કર્યો, દિગંબર એ પણ આપણા જેવા મનુષ્ય જ છે. તો એ તો એક જ ટાઈમ જમે, પાણી પણ તે જ ટાઈમે. પછી ગરમી હો કે ગમે શિયાળો હો, ગમે તેમ એક જ ટાઈમ ભોજન, એક જ ટાઈમ પાણી. તો એ પણ અભ્યાસ છે. તેમ આપણે સાંજ સુધી પી શકીએ એવો અભ્યાસ ઘણા કરે છે અને થઈ શકે છે, એમાં કોઈ બાદ નથી આવતો. માત્ર અંતરાય હોય તો, મુખ્ય અંતરાય હોય તો તે જીવનો અનિશ્ચય છે, નિર્ધાર નથી. નિશ્ચય કરે કે મારે આવું પાપ કરવું જ નથી, તો બધો એના ઉપાય ઘણા સૂજી આવે. અને એ મેળવીને પણ એનો ઉપાય કરી લે કે ભાઈ મને સાંજે દુકાન ઓફિસથી ઘરે ન આવી શકું તો સાંજ માટે એવું થોડું લઈ જાય સાથે, ત્યાં ખાઈ લે, શું ફરક પડે. અનંતકાળથી અનંત વાર ખાધું, અનંત વાર જમ્યો, છતાં ભૂખ્યો જ રહ્યો. અને એ કંઈ સંતોષ થવાનો નથી. એમ જે વિચારે, નિર્ણય કરે તો બધું થઈ શકે. પછી વિશ્વાસ ન હોય, એમ હશે કે નહીં, કોણ જાણે, તો એ વ્રત ન પાળી શકે. એટલે શ્રદ્ધા પરમ દુલ્હા. પ્રભુશ્રી કે શ્રદ્ધા પરમ દુલ્હા. ભગવાને કહ્યું એ વાત બધી સત્ય છે. એવી શ્રદ્ધા એ જ પરમ દુર્લભ છે. શ્રદ્ધાથી અડધું કામ થઈ ગયું. એને કહ્યું કે આ પાપ છે, તો ભાઈ હવે હું કેવી રીતે છોડું? એનો ઉપાય શોધે તો એ પણ મળી રહે, શોધે એને બધું મળી રહે. આ પ્રમાણે આ રાત્રિ ભોજન સંબંધીનો પાઠ જે કૃપાલદેવે 28માં લખ્યો આ પૂરો થયો. હવે પ્રવેશિકામાં પણ એ સંબંધી પાઠ બ્રહ્મચારીજીએ 3 પાઠ લખ્યા છે. કથા કહી છે, પણ એમાં પણ બહુ આત્માને હિતકારી એવો ઉપદેશ આપ્યો છે સાથે. માટે આવતીકાલે આપણે એ પાઠો લઈશું. 78 રાત્રિ ભોજન, શિક્ષા પાઠ 28 રાત્રિ ભોજન. એ વિષય વચનામૃતમાં આપણે વાંચી ગયા. હવે પ્રવેશિકામાં શિક્ષા પાઠ 44 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા ભાગ 1. કથા કે છે, જેણે રાત્રિ ભોજનનો ત્યાગ કર્યો તો શું પરિણામ આવ્યું, શું ફળ આવ્યું, તે આ કથાથી ખબર પડશે. આમાં લખે છે, શ્રમણ ભગવાન મહાવીર સ્વામી એક વખતે રાજગીરી નગરીની સમીપે વિપુલાચલ નામના પર્વત ઉપર પધાર્યા. ભગવાન મહાવીર સ્વામી એક વખતે રાજગીરી નગરની પાસે આવેલ વિપુલાચલ નામના પર્વત ઉપર પધાર્યા. તેના સમાચાર સેવકોએ ભક્ત શિરોમણી શ્રી શૈણિક મહારાજને આપ્યા. સેવકોએ આપીને શૈણિક મહારાજને કહ્યું કે વિપુલાચલ પર્વત ઉપર તો ભગવાન મહાવીર પધાર્યા છે. તે સાંભળી ભક્ત શિરોમણી એવા શૈણિક મહારાજા રોમાંચિત થઈ પ્રફુલ્લિત ચિત્તે તે દિશામાં નમસ્કાર કરી સમાચાર લાવનારને પ્રીતિદાન આપી આખા શહેરમાં ઘોષણા કરાવી કે ભગવાન મહાવીર સ્વામી કૃપા કરી વિપુલાચલ પર્વત ઉપર પધાર્યા છે. ત્યાં દર્શન સમાગમ અર્થે જવાને તૈયાર થઈ સર્વ ભક્તજનોએ આવવું. ભક્ત શિરોમણી એવું વિશેષણ શૈણિક મહારાજાને લગાડ્યું કે જેને ભગવાન મહાવીર પ્રત્યે અત્યંત ભક્તિ છે. એટલે કે પોતે ભગવાન આવ્યાના સમાચાર સાંભળીને જ અત્યંત પ્રફુલ્લિત થયા અને રોમાંચોલ્યા કે ભગવાન પધાર્યા. એટલે તરત જ જે સમાચાર લાવનાર સેવકને તો પ્રીતિદાન આપ્યું કે આવા સમાચાર લાવ્યો એટલે રાજાઓ જે કંઈ પોતાનું દાગીનું વગેરે ઉતારીને પણ આપી દે. એ આપ્યા પછી આખા શહેરમાં એ ઘોષણા કરાવી કે ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે, માટે એમના દર્શન
અને સમાગમને અર્થે બધા ભક્તોએ તૈયાર થઈને આવવું. મોટા વૈભવ સહિત સવારી ચાલવા લાગી. સૈનિક મહારાજા પોતે હવે ભગવાન મહાવીર સ્વામીના દર્શન કરવા માટે હાથી પર બેસી તે તરફ જવા લાગ્યા. મોટા વૈભવ સાથે સવારી ચાલવા લાગી. હાથી ઉપર બેઠેલા શ્રી સૈનિક રાજાએ દૂરથી પર્વતની કુખે એકાંત સ્થાનમાં ધ્યાનમાં લીન એવા મુનિને દીઠા. એ તો જઈ રહ્યા છે, પણ એક પર્વતને ખીણમાં નીચે એની તલેટીમાં એક મહાત્મા અદ્ભુત ધ્યાનમાં લીન જોયા. એકાંત સ્થાનમાં ધ્યાનમાં લીન એક મુનિને જોયા. તેમની પર્વત જેવી અચળતા અને ધ્યાન મગ્નતા દેખી પ્રમોદ ભાવ જાગતા તેઓ હાથી ઉપરથી ઉતરી તે મુનિને અત્યંત હર્ષથી પ્રણામ કરી આગળ ચાલ્યા. એવા અડોળ ધ્યાનમાં સ્થિત જોઈ અને સૈનિક મહારાજાને એમના પ્રત્યે ઘણો પ્રમોદ ભાવ આવ્યો. ગુણ પ્રત્યે પ્રમોદ ભાવ પ્રીતિ ઉપજી કે હો આ ધ્યાનમાં આવા મગ્ન કોણ છે? એટલે એમને દર્શન કરવાના ભાવ થવાથી હાથી ઉપરથી નીચે ઉતર્યા. મુનિને પ્રણામ કરીને પછી આગળ ચાલ્યા. સમસ્તરણમાં જઈ ભગવાનને 3 પ્રદક્ષિણા દઈ નમસ્કાર કરી સ્તુતિ ઉચ્ચારી મનુષ્ય પરિષદમાં જઈ તે બેઠા. ભગવાનને પ્રણામ કરી સમસ્તરણમાં જઈ 3 પ્રદક્ષિણા ભગવાનને આપી નમસ્કાર કરી સ્તુતિ કરી અને પછી ત્યાં ભગવાનની આગળ 12 સભા હોય. દેવો, ઇન્દ્રો, ઇન્દ્રાણી, મનુષ્ય 12 પરિષદા. તેમાં એ પછી મનુષ્યોની સભા પરિષદમાં બેઠા. હવે ભગવાન સર્વજીવને હિતકારી, મધુર, સર્વને સમજાય તથા પ્રિય લાગે, ધર્મ ભાવના વધે અને જીવનની ઉન્નતિ કરવા જીવ પ્રેરાય તેવી અપૂર્વ વાણીથી ભગવાન દેશના દેવા લાગ્યા. હવે ભગવાન મહાવીર સ્વામી સકળ જગતને હિતકારી, મધુર, મીઠી, સર્વ પ્રાણીઓને સમજાય એવી, પ્રિય લાગે બધાને એવી ધર્મ ભાવના યુક્ત અથવા ધર્મ ભાવના લોકોની વધે અને જીવનની ઉન્નતિ કરવા બધા જીવો પ્રેરાય, આત્મકલ્યાણ ભણી તેવી અપૂર્વ વાણીથી ભગવાન દેશના આપવા લાગ્યા. ભગવાન હવે દેશના આપે છે. એમાં કે છે આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. ભગવાન હવે ઉપદેશ આપે છે. તેમાં ભગવાને કહ્યું આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ હજુ સુધી પામ્યો નથી. આપણો આત્મા આ અનંત તો સંસાર છે, જેની કોઈ આદિ નથી અને જેનો કોઈ અંત નથી. અનંત સંસાર સંતતિ છેદ કારણમ जिन राज पदाम भोज स्मरणम शरणम मम गुरु राज पदाम भोज स्मरणम शरणम मम. एवा अनंत संसाરમાં પરિભ્રમણ કરતા આપણો આત્મા અનંત દુઃખને પામ્યો અને અનંત કાળ તો વ્યતીત થઈ ગયો. કેટલો સમય પસાર થયો આ જગતમાં તો કે એની કોઈ આદિ નથી. અનંત કાળથી આ જીવ સંસારમાં ભટકે છે, જેની કોઈ આદિ નહીં. એ કેટલો કાળ શું કરે? જન્મ મરણ, બીજું શું કરે? જન્મે મરે. આજ અનાદિકાળથી એનો ધંધો થઈ પડ્યો છે. તો ભગવાન કહે છે આ સંસારમાં પરિભ્રમણ કરતા કરતા અનંત કાળ વ્યતીત થઈ ગયો. પરિભ્રમણ કરતા, પરી એટલે ચારે બાજુથી 84 લાખ જીવાયોનીમાં ફરતા
અનંતાનંત કાળ તો વ્યતીત થઈ ગયો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો. આજે આ જગતની કોઈ પણ વસ્તુની આપણે ઈચ્છા કરીએ, નાની ભગવંત કે તું અનંત વાર પામ્યો, અનંત વાર દેવલોકમાં પણ જઈ આવ્યો, શું નહીં મળ્યું તને? બધું મળ્યું, એક સમ્યક જ્ઞાન ન મળ્યું કે સમાધિ મરણ ન થયું, તેથી હજુ સુધી ભટકે છે. બાકી બધું તું પામ્યો. સર્વ સામગ્રી જીવ અનેક વાર પામ્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ પામ્યો નથી. જો એક વાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. એક વાર પણ કે તારું જો સમાધિ મરણ થયું હોત તો આજે તું અહીંયા હોત નહીં, તારા બધા જન્મ મરણો નાશ પામી ગયા હોત. એટલે અનંત મરણ કર્યા, એટલી વાર મર્યો, જેમાં એક પણ મૃત્યુ એવું ન આવ્યું કે જેમાં જીવે આત્મ સ્વસ્થતાપૂર્વક દેહ ત્યાગ કર્યો હોય. અનંત વાર જીવ મર્યો, પરંતુ સમ્યક સમાધિ મરણ પામ્યો નથી. જો એક વાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. એટલે જ આ કાળમાં મહાપુરુષો આપણને કે તમે એક સમાધિ મરણ કરી લો. એક વારનું સમાધિ મરણ સર્વકાળના અસમાધિ મરણને ટાળે છે. કેટલો મોટો લાભ! એક મરણ જો સુધારી એક વાર, સર્વકાળ જ્યાં સુધી જીવ મુક્તિને ન પામે ત્યાં સુધી જેટલા મરણ થાય તે સમાધિ મરણ જ થાય. એટલે કે જે આ લાભ કોઈ રીતે ચૂકવા જેવો નથી. અને સર્વ ભક્તિ સત્સંગ કરીને પણ તે મરણની છેલ્લી ઘડી સુધી એ જ ભાવ ટક્યો રહે. ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. મરણ મૃત્યુ વખતે પણ આ રત્નત્રયને સાથે લઈને જાઓ. સમ્યક જ્ઞાન, સમ્યક દર્શન, સમ્યક ચારિત્ર એને છોડું નહીં, બીજા ભૂમય સાથે લઈ જાઓ તો કે છે એની આરાધના સફળ છે. જો એકવાર સમાધિ મરણ થયું હોત તો જન્મ મરણ મટી ગયા હોત. સંસાર પરિભ્રમણ કરતા અનેક નવા દેહ ભવમાં ધારણ કર્યા છે. સંસારમાં ભટકતા આપણા આત્માએ અનેક નવા દેહ ધારણ કર્યા. 84 લાખ જીવાની અનેક નવા દેહ ધારણ કર્યા છે. એવો કયો દેહ છે કે જે જીવે ધારણ નથી કર્યો? એવો કયો ભવ છે, એવો કયો દેહ છે કે આપણા આત્માએ ધારણ ન કર્યો હોય? એવો એક પણ ભવ નથી કે જે જીવે લીધો ન હોય. સર્વ ઠેકાણે જન્મ્યો છે. એવો કયો દેહ છે કે જે જીવે ધારણ નથી કર્યો? તો આ વર્તમાન દેહમાં મોહ મમત્વ શા કરવા? કે શું તું આ દેહ નથી પામ્યો? માનવ દેહ પણ અંતવાર પામ્યો, એટલું દુર્લભ હોવા છતાં પણ તો પછી આ માનવના શરીરમાં તું શું મોહ કરે છે? તો આ વર્તમાન દેહમાં મોહ મમત્વ શા કરવા? ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો પણ સંબંધ થયો છે. મોહ ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો પણ સંબંધ થયો છે. હમણાં જ સ્વજન મળ્યા છે એમ નથી. તેથી કયા સ્વજનોમાં રાગ કરવો? ખરેખર તો મહાપુરુષો કે આ જીવે સર્વ જીવની સાથે સંબંધ કર્યા છે. સર્વ જીવો એના સંબંધી થઈ ચૂક્યા છે. માતા રૂપે, પિતા રૂપે, પત્ની રૂપે, પુરુષ રૂપે, ભાઈ રૂપે, બહેન રૂપે બધા સંબંધો દરેક જીવ સાથે અનંત કાળના પરિભ્રમણમાં થઈ ચૂક્યા છે. તો કે હવે તું શું આ કુટુંબી મારા અને આ પરાય એવો ભાવ કરે? બધા જ તારા છે. અપેક્ષાએ તારા અગલા જન્મોમાં સંબંધી હોવાથી બધા તારા સગા છે. અને આમ તારું કોઈ નથી. નિશ્ચય ને તો તારું આ દેહ પણ નથી, તો બીજા તારા ક્યાંથી હોઈ શકે? અને વ્યવહારથી જોઈએ તો આ સગા સંબંધી નહીં, બધા સગા સંબંધ જીવો સાથે આવો સ્વજન કુટુંબનો સંબંધ થઈ ચૂક્યો છે. ભવમાં અનેક સ્વજન કુટુંબીજનોનો પણ સંબંધ થયો છે. હમણાં જ સ્વજન મળ્યા છે એમ નથી.
હમણાં જે સ્વજન મળ્યા છે એમ નથી, તેથી કયા કયા સ્વજનોમાં રાગ કરવો? ભવમાં અનેક વાર રાજરિદ્ધિ પણ મળી છે, તો આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ બુદ્ધિ કરવી? એને શું ન મળ્યું? રાજા પણ થયો, રાજરિદ્ધિ પણ એને અનેક વાર મળી, તો હવે આવી તુચ્છ જે સંપત્તિ મળી છે એમાં કે છે શું રાગ કરવો, શું મારાપણું કરવું? આ બધું ભગવાન મહાવીર દેશના આપે છે વિપુલાચલ પર્વત ઉપર રાજગીરી પાસે. ભવમાં અનેક વાર રાજરિદ્ધિ પણ મળી, તો આ તુચ્છ સંપત્તિમાં શું મમત્વ કરવું? ભવમાં અનેક માતા પિતા પાલન પોષણ કરનાર થઈ ગયા, હમણાં જ થયા છે એમ નથી. ભવમાં નર નારીપણું પણ થયું છે. અનેક વાર માતા પિતા તારું પાલન પોષણ કરનારા મળ્યા કે હમણાં જ મળ્યા એમ નથી. ભવમાં તું નર થયો, નારી થયો, બધો અવતાર લીધા. ભવમાં કામ વિકારની તીવ્ર લંપટતા સહિત નપુંસકપણું પણ પ્રાપ્ત થયું છે. ભવમાં અનેક ભવમાં કામ વિકારની તીવ્ર લંપટતા સહિત, કામ વિકારની તીવ્ર આસક્તિ હોવાથી નપુંસકપણું એને પ્રાપ્ત થયું છે. ભવમાં કામ વિકારની તીવ્ર લંપટતા સહિત નપુંસકપણું પણ પ્રાપ્ત થયું છે, તો પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. વેદ, સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસક વેદ, એનો પાછો અહંકાર કે હું તો પુરુષ, તો પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. પુરુષનો સ્ત્રી થઈ ગયો, સ્ત્રી નપુંસક થઈ ગયો. જેનું અભિમાન કરે તે ન મળે, બીજા ભવે એ વસ્તુની પ્રાપ્તિ જ ન થાય. તો પણ વેદના અભિમાનથી નાશ પામીને ભટક્યો. ભવમાં અનેક જાતિના દુઃખ જીવ પામ્યો. ભવમાં અનેક જાતિના દુઃખ જીવ પામ્યો. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જે જીવે અનેક વાર ભોગવ્યું ન હોય. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જે જીવે અનેક વાર ભોગવ્યું ન હોય. એક વાર જ નહીં, અનેક વાર ન ભોગવ્યું એવું કોઈ દુઃખ નથી. એટલે કે બધા જ પ્રકારના દુઃખો આ જીવે ભોગવ્યા છે. સંસારમાં એવું કોઈ દુઃખ નથી કે જે જીવે અનેક વાર ભોગવ્યું ન હોય. અનેક વાર નરકમાં નારકી થઈને અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારના દુઃખ જીવે ભોગવ્યા છે. અનેક વાર તો નરકમાં ગયો, નારકી થયો, અને ત્યાં અસંખ્યાત કાળ સુધી માપ વગરના દુઃખ ભોગવ્યા. આ પલ્યોપમના આયુષ્યો, સાગરોપમ, એ કંઈ ગણતરી છે? કેટલો મોટો કાળ! આવા અનંત કાળ સુધી, અસંખ્યાત કાળ કેમ કહેવાય કે એનો પણ કોઈ કાળે અંત છે માટે. બાકી જગનને અનંત કહો તોય ચાલે કે કેટલા, એક સાગરોપમ, બે સાગરોપમ, 5, 25, 33 સાગરોપમ સુધી ઉત્કૃષ્ટ આયુષ હોય. પુણ્ય કરે તો દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષની સ્થિતિ, અને નહીં તો નરકમાં આવી સ્થિતિ છે. આવા દુઃખો આ જીવે અનેક વાર ભોગવ્યા, પણ બધું ભૂલી ગયો. એટલે આજે એને એ પ્રત્યે શ્રદ્ધાન પણ નથી થતું. અનેક વાર નરકમાં નારકી થઈને અસંખ્યાત કાળ સુધી પ્રમાણ રહિત અનેક પ્રકારના દુઃખ જીવે ભોગવ્યા છે. અનેક ભાવ તિર્યંચના કરીને અસંખ્યાત અનંત વાર જન્મ મરણ કરતા, અનેક પ્રકારે દુઃખ ભોગવતા વારંવાર પરિભ્રમણ કર્યું. અનેક ભાવ તિર્યંચના કર્યા. આ બધા નિગોદ એ પણ એકેન્દ્રિય જીવો છે, એટલે એ પણ તિર્યંત જ છે. તો ત્યાં પણ અનંતવાર જન્મ મરણ, ત્યાં તો એ જ ધંધો છે. એક શ્વાસોશ્વાસમાં તો 17.5 વાર જન્મે ને મરે, એક જ કામ. અને સૌથી વધારે દુઃખ આ મૃત્યુનું છે, મરણનું છે. જન્મ જરા અને મૃત્યુ મુખ્ય દુઃખના હેતુ, પણ કારણ તેના બે કયા
રાગ દ્વેષ અણહેતુ. રાગદ્વેષના કારણો છે, એટલે રાગદ્વેષને જીવ નહીં ઘટાડશે તો આ જન્મ જરા મૃત્યુના દુઃખ મટશે નહીં. અનંતવાર ભોગવ્યા અને હજુ પણ રાગદ્વેષને નહીં છોડે તો હજુ અનંત ભોગવા પડશે. અનેક ભાવ તિર્યંચના કરી કરીને અસંખ્યાત અનંતવાર જન્મ મરણ કરતા અનેક પ્રકારે દુઃખ ભોગવતા ભોગવતા વારંવાર પરિભ્રમણ કર્યું. અનેક વાર ધર્મ વાસના રહિત મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય પણ થયો. અનેક વાર ધર્મ વાસના રહિત, ધર્મની ઈચ્છા જ નહીં એના રહિત મિથ્યા દ્રષ્ટિ મનુષ્ય થયો. ગર્ભવાસના દુઃખ, જન્મના દુઃખ, વ્યાધિ, ઔષધ, ડામ, હાડભંગ, નસ્તર આદિના દુઃખો, અંધાપો, બહેરાશ, બોબડાપણું, નિર્ધનપણું, અપમાન, ફજેતી, ફાંસી, અસ્ત્ર શસ્ત્ર આદિના દુઃખો પણ જીવે મનુષ્યભાવમાં પરાધીનપણે ભોગવ્યા. પરને આધીન શું કરે, ક્યાં જાય? એટલે મનુષ્ય થયો તો એ મિથ્યા દ્રષ્ટિ થયો. એટલે માનવ દેહ એને કંઈ આત્મકલ્યાણમાં સહાયક નહીં થયો. ત્યાં જન્મીને પણ ગર્ભના દુઃખ ભોગવ્યા. જન્મના વ્યાધિ, ડામ પણ દે દવા તરીકે, હાડકાં વાગી જાય મનુષ્યના પણ, નસ્તર એટલે આ ઓપરેશન વગેરે આદિના દુઃખો ભોગવે. અંધાપો પણ આવે, બહેરાશ, બોબડાપણું, નિર્ધનપણું, અપમાન, ફજેતી, ફાંસી, પાપ કરે તો ફાંસી પણ ફાંસી ચડાવી દે. અસ્ત્ર શસ્ત્ર આદિના અનેક દુઃખો મનુષ્યોનીમાં પણ જીવે અનેક વાર પામ્યા, પરાધીનપણે ભોગવ્યા. હવે દેવલોકમાં અનેક વાર દેવલોકમાં પણ જીવ ઉપજો. અનેક ભવોમાં દેવલોકમાં ઉત્પન્ન થયો. ત્યાં મિથ્યા દ્રષ્ટિ હોવાથી ત્યાં પણ અનેક ઈચ્છાઓને લઈને ત્યાં જીવ દુઃખી થયો. એટલે કોઈ સુખ ક્યાંય નહીં મળ્યું સંસાર. જ્યાં દેવોય દુઃખી હોય ઈચ્છાઓને લઈને, ત્યાં પછી મનુષ્ય કે બીજા જીવોને સુખની આશા ક્યાંથી હોય? દેવો પણ દુખિયા, ચક્રવર્તી દુખિયા, ઇન્દ્ર પણ દુખિયા. અનેક વાર દેવલોકમાં પણ ઉપજ્યો, પણ ત્યાં પણ સુખ ન પામ્યો. સાચું સુખ આત્માનું છે, પણ તે તો જીવે જાણ્યું જ નથી. અનેક ભાવમાં મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભાવોમાં મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભાવોમાં આકરા તપ પણ ધારણ કર્યા. અને અનેક ભાવ મિથ્યા દ્રષ્ટિ થઈ કપટથી આત્મનિંદા પર કરી, પણ અંદર કપટ છે. સાચી આત્મનિંદા કરી હોય તો દોષોથી મુક્ત થઈ જાય, પણ ઉપરથી લોકોને બતાવવા પોતાની નિંદા કરી, પણ ખરેખર અંદર કપટ છે. અનેક ભાવોમાં મિથ્યા દ્રષ્ટિ થઈને કપટથી આત્મનિંદા પણ કરી. અનેક ભાવોમાં આકરા તપ પણ ધારણ કર્યા, પણ લોકોને દેખાડવા, તપસી કેવડાવવા, માન મોટાઈ અર્થે અનેક ભાવમાં આકરા તપ પણ ધારણ કર્યા. અનેક ભાવોમાં ભગવાનના સમોસરણમાં પણ પ્રવેશ કર્યો. ભગવાનના સમોસરણમાં પણ જઈ આવ્યો, છતાં પણ ન બુજ્યો. આ ભગવાન છે, એની આજ્ઞા મારે આરાધવી જોઈએ, કેમ જ કરવું જોઈએ. નહીં બેઠો, સારું છે જોઈને પાછો પોતાના જે રાગ દ્વેષ મોહ કામ ક્રોધાદિ ભાવોમાં જેમ પ્રવર્તો હોય તેમ જ પ્રવર્ત્યો. અનેક ભાવોમાં ભગવાનના સમસરણમાં પણ પ્રવેશ કર્યો. અનેક ભાવોમાં શ્રુત જ્ઞાનના અંગોનો પઠન પાઠન આદિનો પણ અભ્યાસ કર્યો. શ્રુત જ્ઞાનમાં ભગવાને જે દ્વાદશાંગી ઉપદેશી તેનું પણ પઠન પાઠન કર્યું. અનેક ભાવોમાં શ્રુત જ્ઞાનના અંગોનો પઠન પાઠન આદિ અભ્યાસ કર્યો. આ બધું કર્યું છતાં અનંતકાળથી ભવ નિવાસી જ રહ્યો. બધું કર્યું ધર્મના નામે, પણ છતાં પણ સંસારમાં જ ભટકતો રહ્યો, ભવ નિવાસી રહ્યો.
કેમ? તો કે સમ્યક દર્શન વિના ધર્મ કાર્યો પણ નિષ્ફળ થાય છે. સમકિત નવી રહ્યું રે એ તો રૂલ્યો ચતુર્ગતિમાં. સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થઈ એટલે એના બધા ધર્મના નિમિત્તે કરેલા કાર્યો પણ નિષ્ફળ ગયા. સમ્યક દર્શન વિના ધર્મ કાર્યો પણ નિષ્ફળ થયા. સંસાર પરિભ્રમણને રોકનાર ન થયા. એટલે પ્રભુ શ્રી કહે છે કે પ્રભુ જે કંઈ કરું તે આત્માર્થે, મારા આત્માને જન્મથી મુક્ત કરવા માટે કરું, અન્ય પ્રયોજન અર્થે નહીં. એ કહે છે પહેલાં મેળવણ નાખજો. કોઈ સંસાર પ્રયોજન અર્થે નહીં તો ધાર્મિક ક્રિયા પણ બધી નિષ્ફળ જાય છે. સમ્યક દર્શન વિના ધર્મ કાર્યો પણ નિષ્ફળ થયા. સંસાર પરિભ્રમણને રોકનાર ન થયા, ધર્મના કામો પણ. સમ્યક દર્શન સહિત થાય તો તે ધર્મ કાર્યો સંસારનો નાશ કરનાર થાય છે. સમ્યક દર્શન એટલે આત્મજ્ઞાન સહિત કે વ્યવહાર સમ્યક દર્શન સહિત જે કંઈ પણ ધર્મ ક્રિયા થાય તે સંસારનો નાશ કરી શકે છે, બીજી નહીં. એટલે સંસારમાં સુખ છે અથવા મને ભૌતિક સુખ મળે, દેવલોક મળે, એવી કોઈ અંતરકામનાથી ધર્મ ક્રિયા કરવામાં આવે એને સંસાર જ આપે, મોક્ષ ના આપે. મુક્તિને માટે, જન્મથી મુક્ત થવા માટે આત્માર્થે કરું છું એ લક્ષ્ય પહેલાં હોવો જોઈએ. હવે શિક્ષાપાઠ 45 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા ભાગ 2. હવે ભગવાન મહાવીર સ્વામી વિપુલાચલ પર પધાર્યા છે. ત્યાં આપણે જ્યાં વાંચ્યું હમણાં ભગવાનની દેશના આપી, એ મહાવીર ભગવાનની દેશના સાંભળી શ્રી શૈણિક મહારાજા બહુ પ્રસન્ન થયા. અને રસ્તામાં જે મુનિવરના દર્શન થયા હતા તેમનું વૃત્તાંત જાણવાની ઈચ્છાથી વિનયપૂર્વક તેમણે ભગવાનને વિનંતી કરી કે હે ભગવાન, આપના દર્શને આવતા એક મુનિવરને હાથી ઉપર રહ્યા દીઠા તે દેખીને મને બહુ પ્રમોદભાવ જાગ્યો. જાણે સિદ્ધ શિલા ઉપર દેહરહિત સિદ્ધ ભગવાન જ હોય તેવી એમની અડોળ ધ્યાન મગ્ન દશા જોઈ મને આશ્ચર્ય થયું હતું. એ મુનિવર કોણ છે અને એવી દશા પામવાનું મૂળ કારણ શું હશે તે જાણવાની મને ભાવના છે, તો કૃપા કરીને મને જણાવશોજી. ભગવાન મહાવીરને કહ્યું કે હું જ્યારે આપના દર્શને અહીંયા આવી રહ્યો હતો ત્યારે રસ્તામાં અડોળ ધ્યાનમાં સ્થિત એક મુનિવરને જોઈને મને એમના પ્રત્યે ઘણો પ્રેમભાવ ઉત્પન્ન થયો. જાણે કોઈ સિદ્ધ શિલા પર બિરાજમાન સિદ્ધ ભગવાન જ ન હોય એવી એમની અડોળ ધ્યાન મગ્ન દશા જોઈને મને ઘણું આશ્ચર્ય થયું. એ મુનિવર કોણ છે અને એવી અદ્ભુત અડોળ આત્મદશા પામવાનું મૂળ કારણ શું છે તે જાણવાની મને ઘણી ઈચ્છા છે. તે ભગવાન કૃપા કરીને મને આપ જણાવો. હવે ભગવાને તે સંબંધીનું વૃત્તાંત જણાવવું શરૂ કર્યું. હવે ભગવાન જે મુનિમાત્મા ધ્યાનમાં ઉભેલા છે તેમની કથા કહે છે કે એ મુનિ પૂર્વભમાં કોણ હતા અને એવી શું આરાધના કરી કે જેને લઈને આ ભમાં એવી અડોલ આત્મસ્થિતિ રહી શકે તેવા એ મહાત્મા બન્યા તે વાત કરે છે કે એક આત્મજ્ઞાની મુનિ દિવસ આથમવાની તૈયારી હતી તે વખતે એક તળાવડી પાસે શુદ્ધ સ્થળ જોઈ ધ્યાનમાં લીન થઈ ઉભા રહ્યા. આગલા ભવમાં કોણ હતા તે વાત કરે છે કે એક આત્મજ્ઞાની મહાત્મા દિવસ આથમવાની તૈયારી હતી તે વખતે તળાવડી પાસે શુદ્ધ સ્થળ જોઈ એ મહાત્મા તો ધ્યાનમાં ઊભા હતા. પાસે લોકોને જવાનો રસ્તો હતો, તેથી લોકો તેમના દર્શન કરી વાતો કરતા ગામમાં જવા લાગ્યા. કેટલાક ભક્તજનો તે વાત ગોવાળિયાઓ પાસેથી સાંભળી દર્શન કરવાની ભાવનાથી ફળ ફૂલ નૈવેદ્ય આદિ સામગ્રી લઈ મુનિવર સમીપ ગયા કે ભાઈ ત્યાં તો મહાત્મા પધાર્યા એમ રસ્તામાં બધી વાતો કરે. એટલે ગોવાળિયાઓ પાસેથી નગરના લોકોએ વાત જાણી કે ત્યાં મહાત્મા પધાર્યા છે. તો પછી બધા કોઈ ફળ ફૂલ નૈવેદ્ય આદિ સામગ્રી લઈને મુનિ મહાત્મા પાસે ગયા.
તે બધી સામગ્રી તેમની સમક્ષ મૂકી તે એ તો ધ્યાનમાં ઊભા છે. એમના આગળ આ ફળ ફૂલ નૈવેદ્ય બધું મૂક્યું, ભગવાનની સ્તુતિ કરી, વંદન કરી અને બધા પાછા ગામમાં આવી ગયા. સાંજનો વખત હતો એટલે રાત્રે એક શિયાળ ફરતું ફરતું તે પૂજાની સામગ્રીની સુગંધથી ત્યાં આવી ચડ્યું. એટલે હજુ દિવસ આત્મ્યો નથી. આપણે દેવવંદન કરીએ છીએ એવો સાયંકાલનો ટાઈમ છે. હા, ત્યાં એક ફરતું ફરતું તે શિયાળ એક ત્યાં આવી ચડ્યું અને એની સુગંધથી ઘણી ફળ ફૂલ નૈવેદ્ય આદિ ત્યાં મૂકેલા, મીઠાઈ વગેરે, એની સુગંધથી એક શિયાળ ત્યાં આવી ચડ્યું. ફળ વગેરે દેખી તે ખાવા લાગ્યું. મુનિવરને તે ભવ્ય જીવ જાણી કરુણા આવવાથી તેના હિતાર્થે ઉપદેશ દેવાની સ્ફૂર્ણા થઈ. એ મુનિમહાત્માને તો એ જીવ હવે લાગ્યો, તો એને કંઈક ઉપદેશ આપું તો આ જીવ બુঝે એવો છે, એ ભાવના થવાથી તે જ્ઞાની મહાત્માએ એ શિયાળને ઉપદેશ દેવા લાગ્યા. શિયાળને તે મુનિવર બોલ્યા કે હે ભવ્ય, અનેક ભવમાં રાત્રે અને દિવસે ખા ખા કર્યું છતાં જીવનું હજુ સુધી પરિભ્રમણ ટળ્યું નહીં. શિયાળને કહે છે જ્ઞાની મુનિ કે હે ભવ્ય, આત્મા છે પણ, એટલે કે અનેક ભવમાં આ જીવે રાત્રે અને દિવસે ખા ખા જ કર્યું છે, છતાં પણ આ જીવનું હજુ પરિભ્રમણ ટળ્યું નહીં કે ખાવાની ઈચ્છા તૃપ્ત થઈ નહીં. આ સાંભળી શિયાળે ચારે બાજુ જોયું પણ કોઈને દીઠું નહીં, એટલે વિચાર્યું કે આ મને જ કહે છે. કોઈ બીજું જોયું નહીં કે આ મહાત્મા મને જ કહે છે. તેથી ખાવાનું બંધ કરી તે મુનિવરના મુખ તરફ દ્રષ્ટિ રાખી તે ધ્યાનપૂર્વક સાંભળવા લાગ્યું શિયાળ કે મુનિ મહાત્મા શું કહે છે. ફરી મુનિવર બોલવા લાગ્યા કે પૂર્વ ભવે ધર્મ સાંભળ્યો નહીં, આરાધ્યો નહીં, તેથી તને આ શિયાળનો ભાવ પ્રાપ્ત થયો છે. આગલા જન્મમાં તે ધર્મ સાંભળ્યો પણ નહીં, ધર્મની આરાધના પણ ન કરી, તેને લઈને આ ભવમાં તું શિયાળ થયો છે. હજી પણ ચેતે તો મોક્ષ દૂર નથી. ભલે તું શિયાળ થયો, તું આત્મા છું, હજુ પણ તું ચેતે તો મોક્ષ દૂર નથી. જન્મવું, મોટા થવું અને મરી જવું, ફરી જન્મવું, મોટા થયા ન થયા અને મરવું પડે, આમ અનેક ભાવમાં જીવે માત્ર દુઃખ દુઃખ ને દુઃખ જ દીઠું છે. એટલે જન્મ લે, મોટો થાય, વૃદ્ધ થાય કે ન થાય, મરી જાય, ફરી પાછો જન્મે, ફરી મોટો થાય કે ન થાય અને મરી જાય. આમ અનેક ભવમાં જીવે માત્ર જન્મ મરણના દુઃખ દુઃખને દુઃખ જ જોયા છે. એમ શિયાળને એક જ્ઞાની મહાત્માએ કહ્યું, બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ કે મધ્યસ્થ ભાવ રાખતા જીવ શીખ્યો નથી. આ જો ગુણ આવ્યા હોય તો જન્મ મરણ ન થાય. બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ કે મધ્યસ્થ ભાવ, આ ચાર ઉત્કૃષ્ટ ભાવનાઓ છે, તે જીવે ભાવી જ નથી. સમ્યક દર્શનનું કારણ છે કરુણા, મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને માધ્યસ્થ ભાવના. સમ્યક દર્શન પ્રાપ્તિની યોગ્યતા આપનાર છે. પણ અહીંયા એ મહાત્મા જ્ઞાની ભગવંતે કહ્યું કે આ જીવે એ ચાર ભાવનાઓ ભાવી જ નથી. બીજા જીવો પ્રત્યે ઉપકાર બુદ્ધિ, દયાની લાગણી, મૈત્રી ભાવ, પ્રમોદ ભાવ કે મધ્યસ્થ ભાવ રાખતા જીવ શીખ્યો નથી. રાત્રે પોતાના સ્થાનથી આહાર આદિ અર્થે જવું એ પણ ઘણા જીવોના વધનું કારણ છે. રાત્રે પોતાનું સ્થાન છોડી અને ભોજન આદિ માટે બહાર ફરવું તે પણ ઘણા જીવોના વધનું કારણ છે. દિવસે મરણના ડરથી સંતાઈ રહેલા જીવજંતુ રાત્રે આમ તેમ ભય ભર્યા ભરતા હોય તે કચડાઈ જાય, વેર બાંધી મરી જાય, તે બીજા મોંમાં વળી દુઃખ દેવા લાગે. રાત્રે ગમે તેવો આહાર દેખ્યા વિના લે તેને પોતાને પણ રોગ આદિનું કારણ થાય.
કે દિવસે તો એ જીવજંતુઓ ભય લાગે, કોઈ મારી નાખે તો, એટલે કે છે સંતાઈને રહે અને રાત્રે પછી એ ત્યાં ફરતા હોય. દિવસે મરણના ડરથી સંતાઈ રહેલા જીવજંતુ રાત્રે આમ તેમ ફર્યા કરતા હોય અને તે બિચારા કચડાઈ જાય. ભગવાને કહ્યું વેર બાંધી પછી મરી જાય. જે મારે એના પ્રત્યે વેર બાંધી મરી જાય તો બીજા ભવમાં પડી દુઃખ દેવા લાગે. માટે રાત્રે ગમે તેવો આહાર દેખ્યા વિના પણ લે અને તો પોતાને પણ તે રોગ આદિનું કારણ થાય. આવી રીતે એ શિયાળને એક જ્ઞાની ભગવંતે ઉપદેશ આપ્યો કે આ તું રાત્રે આ બધું ખાવા લાગે છે પણ એ ખાવાયું નથી. મહાપુરુષો પુકારીને કહે છે કે હે યુધિષ્ઠિર, રાત્રિને વિશે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે તથા અન્નાદિ ખાવું તે માંસ ખાવા તુલ્ય છે. માટે રાત્રિ ભોજન કરનારને લોહી માંસ વાપરનાર જેટલું પાપ લાગે. મહાભારતમાં આ વાત છે. તે કહ્યું કે હે યુધિષ્ઠિર, રાત્રિને વિશે પાણી પીવું તે લોહી પીવા બરાબર છે, એટલું પાપ લાગે. અને અન્નાદિ ખાવું, કેમ કે બધામાં તે રંગના જીવો ઉત્પન્ન થઈ જાય છે અને અન્નાદિ એટલે અન્ન આદિ બીજું પણ ખાવું તે માંસ ખાવા તુલ્ય છે. માટે રાત્રિ ભોજન કરનારને લોહી માંસ વાપરનાર જેટલું પાપ લાગે છે. હે યુધિષ્ઠિર, દયા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ, મદિરા, માંસ અને મધનો ત્યાગ તથા રાત્રિ ભોજનનો ત્યાગ એ ધર્મના અંગો છે. કે આ હે યુધિષ્ઠિર, દયા, સત્ય, ચૌર્ય, બ્રહ્મચર્ય, અપરિગ્રહ આ પંચ મહાવ્રત કે અણુવ્રત એ પાળવા, મદિરા, માંસ અને મદ એ 3 મકારનો ત્યાગ કરવો અને રાત્રિ ભોજનનો પણ ત્યાગ કરવો એ ધર્મના અંગો છે. જે ઉત્તમ બુદ્ધિવાળા જીવો રાત્રિને વિશે હંમેશા આહારનો ત્યાગ કરે છે તેઓને 1 માસમાં 15 દિવસ ઉપવાસ કર્યાનું ફળ મળે છે. અને જે જીવન પર્યંત રાત્રિ ભોજનનો ત્યાગ કરે છે તેને પોતાના અર્ધા આયુષ્ય સુધીના ઉપવાસનું ફળ મળે છે. વિવેકી ગ્રસ્તે કે ત્યાગીએ તો રાત્રે પાણી પણ પીવું ન જોઈએ. જેને હિતનું ભાન છે કે મારા આત્માને કલ્યાણરૂપ શું છે, અકલ્યાણરૂપ શું છે, એવો વિવેકી ગ્રસ્ત કે ત્યાગી હોય તેને તો રાત્રે પણ પાણી ન પીવું જોઈએ. આ સાંભળી તે શિયાળ રાત્રિ ભોજન અને હિંસાથી ભય પામ્યું અને તેણે વિચાર્યું કે આજ સુધી તો મેં ઘણા પાપ કર્યા, હવેથી હે ભગવાન કોઈ જંગમ જીવને જાણી જોઈને આહાર માટે નહીં મારું અને રાત્રે આહાર તથા પાણીનો જીવન પર્યંત ત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞા મનથી કરી નમસ્કાર કરી ત્યાંથી તે ચાલી ગયું. નાની ભગવંતે જે કહ્યું શિયાળ પણ એની ભાષામાં સમજી ગયું અને એને પણ બહુ પશ્ચાતાપ થયો કે મેં તો આજ સુધી આવા ઘણા પાપ કર્યા, માટે હે ભગવાન હવે હું હાલતા પડતા કોઈ જીવને મારું નહીં અને રાત્રે આહાર પણ લઉં નહીં, પાણી પણ પીવું નહીં. એવું શિયાળે પણ પ્રતિજ્ઞા લીધી. હે ભગવાન કોઈ જંગમ જીવને જાણી જોઈને આહાર માટે નહીં મારું અને રાત્રે આહાર તથા પાણીનો જીવન પર્યંત ત્યાગ કરું છું. શિયાળ છે, જાનવર છે, પશુ છે, તિર્યન છે, છતાં કેવો ત્યાગ કરે છે. આત્મા છે. પ્રભુ શ્રી કે પ્રભુ બધા આત્મા છે. જે સમજે તે કામ કાઢી જાય. માનવપણું સમજે તે માનવ કહેવાય, બાકી તો વાનર રૂપે તે પશુ જ છે. એમ કૃપાલદેવ માનવ દેના પાઠમાં લખ્યું માનવપણું સમજે તે માનવ, બાકી મનુષ્યનું કર્તવ્ય શું છે સમજે જ નહીં તો એ માનવ નથી પણ વાનર જ છે, પશુ છે. કેમ કે પશુને અને વિવેકનો ફરક છે, હિત બુદ્ધિનો. એ બુદ્ધિનો ઉપયોગ જો સદુપયોગ ન કરે તો એ પશુ જ છે અને એના કરતો આ તો પશુ ચડી જાય. અને એ શિયાળે રાત્રે પણ આહાર પાણીનો જીવન પર ત્યાગ કરું છું એવી પ્રતિજ્ઞા
મનથી કરી નમસ્કાર કરી ત્યાંથી તે ચાલી ગયો. શિયાળ જે મુનિની વાત કરી શણિક મહારાજાએ કે અડોલ ધ્યાનમાં ઊભા છે કોણ? તે આજ આ પ્રીતિંકર શેઠ. પણ કોણ? આ શિયાળનો જીવ. આગલા મુમાં તો શિયાળ છે, પણ એક સદગુરુની આજ્ઞાથી રાત્રે ભોજન ન કરવું એવા આહાર પાણીનો ત્યાગ કરવાથી મરીને એ મોટો શેઠ થાય છે, પ્રીતિંકર શેઠ. એટલે રાત્રિ ભોજન ત્યાગ કરવાથી કેટલું મહાન ફળ છે. એ પશુમાંથી કેટલું મહાન શેઠ બની ગયો. અને ઉત્તમ આવી દીક્ષા પાડીને અડોલ આત્મધ્યાનમાં સ્થિત છે તે જ મોક્ષને પામશે. કે જેની પ્રશંસા શણિક મહારાજને થયું કે એવો અડોલ સ્થિતિ ધરાવનારા માણસ કોણ છે? આ શિયાળ. આગલા આ ભગવાન તો બધું જાણે, એટલે ભાઈ આગલા ભાવમાં તો આ શિયાળ હતો. પૂછ્યું શણિક મહારાજે કોણ છે અને એવી સ્થિતિ એમને કેમ પ્રાપ્ત થઈ, કેવી રીતે થઈ? તો કે આગલા ભાવમાં દ્રઢપણે એણે આ રાત્રિ ભોજન ત્યાગ વ્રત પાળ્યું છે. હજુ કેવી તકલીફ આવશે આગળ, તો એ કેવો અડોલ રહે છે એ શિયાળ એ ધ્યાનમાં આગળ આવશે. નમસ્કાર કરી ત્યાંથી તે ચાલી ગયું. પછી તે શિયાળ દિવસે છુપાતું આમ તેમ રખડી જે કંઈ ફળાદી આહાર, બોર, જાંબુ આદિ મળે તે સૂકા પાકા ખાઈ લેતું અને દિવસ આત્મ્યા પહેલાં પાણી આદિ ગમે ત્યાંથી પી લેતું. કેમ કે કોઈ જીવને મારું નહીં, રાત્રે જમવું નહીં, એટલે પછી એ શું કરે? ગમે ત્યાં છુપાતું ફરે, કોઈ મારી ન નાખે દિવસે. એટલે છુપાતું આમ તેમ રખડી જ્યાં ત્યાં ફળ આદિ, બોર, જાંબુ આદિ કંઈ પણ સૂકા પાકા ફળ મળે તે ખાઈ લેતું અને દિવસ આત્મ્યા પહેલાં જ્યાં કે પાણી મળે પી લેતું. કેમ કે રાત્રિનો તો પ્રતિજ્ઞા ત્યાગ છે. રાત્રે તો તેની બોર્ડમાં જ તે સૂઈ રહેતું, ક્યાંય ફરતું નહીં. આમ ઘણો વખત ગાળ્યો. હવે એક દિવસે શું થયું? એક દિવસે ગ્રીષ્મ ઋતુમાં કંઈ ફળાદી નહીં મળવાથી બોરડી નીચે પડેલા સૂકા બોર ખાઈ પેટ ભર્યું. કોઈ ફળાદી ગરમીની સિઝનમાં બધું સુકાઈ ગયેલું, કંઈ મળ્યું નહીં, એટલે સૂકા બોર ખાઈને પેટ ભર્યું શિયાળે. પણ પાણી મળવું મુશ્કેલ થઈ પડ્યું. પાણી ક્યાંય મળ્યું નહીં ઉનાળામાં. જ્યાં જાય ત્યાં તળાવડા સુકાઈ ગયેલા. ગામમાં જતાં કૂતરાની બીક લાગે. ગામમાં વળી મળી જાય પાણી પીવાનું, તો ત્યાં કૂતરા મારી નાખે, એટલે એ દિવસે જઈ શકે નહીં અને રાત્રે એનાથી પાણી પીવાય નહીં. ગામમાં જતાં કૂતરાની બીક લાગે. એવામાં કોઈ વાવ તેણે દિવસ આથમવા આવ્યો ત્યારે દીઠી. હવે દિવસ આથમવાનો સમય છે ને એને એક વાવડી જોઈ. ત્યાં જઈ અંદર ઉતરવા લાગ્યું, પણ અંદર તો અંધારું દીઠું. હવે શિયાળ વાવની અંદર પાણી પીવા ગયું, પણ હવે અંદર જેમ જેમ ઊંડું જાય ત્યાં તો અંધારું હોય, એટલે ત્યાં અંદર તો અંધારું જ દીઠું. એટલે સૂર્ય આથમી ગયો હશે એમ જાણી તે ઉપર આવ્યું કે ભાઈ હવે તો દિવસ આથમી ગયો, રાત પડી ગઈ. એટલે પાછું ઉપર આવ્યું તો સૂર્યનું બિંબ જમીનને અડેલું દીઠું. તો કે હજુ સૂર્ય છે, બહાર આવીને જોઈએ, પણ જમીનને અડી લે કે સૂર્ય હાથમાં આવ્યો છે, એટલે ઝટ ઉતરી પાણી પી લઉં એમ વિચારી ફરી વાવમાં ઉતર્યું. પણ ત્યાં તો પહેલાં કરતાં પણ વધારે અંધારું લાગ્યું. સમય જેમ જેમ દિવસ ઝડપથી પછી આ એકદમ અંધારું વધતું જાય, પસાર થાય, અંતમાં તો સૂર્યાસ્ત થતાં વાર લાગે, જેમ કે આ અંધારું પડી ગયું. શિયાળ છે, પણ કેવો વિચાર આવ્યો કે વાવમાં ઉતરી તો જોયું, પહેલાં કરતાં પણ વધારે અંધારું લાગ્યું. એટલે મુનિનું વચન સાંભળી આવ્યું અને હવે દિવસ આથમી ગયો છે એમ ધારી પાણી પાસે ગયેલું છતાં પીધા વિના બહાર આવી જોયું તો દિવસ ન દીઠો. દિવસ આથમી ગયો. કેવી દ્રઢતા હતી! આવું શિયાળ પણ પ્રતિજ્ઞા પાડે. આપણા જેવા આ કાળો કાન કરી દે કે હવે તો સૂર્ય હજુ દેખાય છે ને, એટલે હજુ હશે, આ તો વાદળા આવ્યા હોય, શહેર છે એટલે આવું હોય, એમ કરીને પણ પી જાય. પણ એને કેવી દ્રઢતા રાખી કે દિવસ આથમી ગયો છે ને મેં મુનિ ભગવંત પાસે રાત્રે આહાર પાણીના પચખાણ લીધા છે એમ ધારી પાણી પાસે ગયેલું છતાં પીધા વિના બહાર આવી જોયું તો દિવસ ન દીઠો.
એટલે તરસથી તરફડીને ત્યાં જ મરી ગયું. પણ પાસે જ પાણી હોવા છતાં પીવા તે લલચાયું નહીં. પાસે જ પાણી છતાં નહીં એટલે નહીં. તેના ધર્મભાવને લીધે તેણે ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. શિયાળ છે પણ આત્મા છે એવી ધર્મ દ્રઢતાથી ઘણું પુણ્ય ઉપાર્જન કર્યું. અને રાજગીરી નગરીમાં એક ધનાઢ્ય શેઠને ત્યાં તે પુત્રપણે અવતર્યું. શિયાળ તિર્યંચ મરીને રાજગીરી નગરીમાં એક ધનાઢ્ય ધનવાન શેઠને ત્યાં તે પુત્રપણે તેણે અવતાર લીધો. તેનું નામ પ્રીતિંકર પાડ્યું. પ્રીતિંકર નામ પાડ્યું. શિક્ષાપાઠ 46 રાત્રિ ભોજન ત્યાગ વિશે કથા 3. પ્રીતિંકર મોટો થયો તેમ તેમ વિદ્યાભ્યાસ પણ સારો કર્યો, કળા કુશળ બન્યો અને વેપાર વણજમાં પણ પ્રવીણ થયો. એક દિવસે રાત્રે તેને વિચાર આવ્યો કે બાળક નાનું હોય ત્યારે તેની માના ધાવણથી ઉછરે, પણ દાંત આવ્યા પછી ખાતા શીખે છે અને માતાના આધારે ખોરાક મેળવવાની પરાધીનતા તજી દે છે. તેમ હું નાનો હતો ત્યાં સુધી મા બાપની કમાણીને આધારે સુખ સામગ્રી મેળવી ભણ્યો, હોશિયાર થયો. હવે મારા પુરુષાર્થથી મારે કમાણી કરવા પરદેશ જવું ઘટે છે. કે હું નાનો હતો, બાળક હતો ત્યારે તો માતાના ધાવણથી ઉછર્યો, દાંત આવ્યા ત્યારે માતાને આધારે ખોરાક મેળવવાની પરાધીનતા મૂકી દીધી. તો હું બાળક હતો ત્યાં સુધી મા બાપની કમાણી પર આધારિત રહ્યો. હવે તો મોટો થયો, હવે મારે પુરુષાર્થ કરીને મારી કમાણી કરવી જોઈએ એમ વિચારી, જેમ કે વાસી ભોજન કરતાં તાજું જમણ ઉત્તમ છે તેમ પોતે કમાણી કરી દાનાદિ કરવું સારું છે. બધું માતા પિતાના સંપત્તિ પર ક્યાં સુધી રહેવું. હવે હું જુવાન થયો એટલે મારી કમાણી મારે કરવી જોઈએ અને પછી દાનાદિ કરવું સારું છે. બીજે દિવસે તેના માતા પિતાને તેણે વિનંતી કરી કે મારે પરદેશ વેપાર કરવા જેવા વિચાર છે. પ્રીતિંકર કુમારે પોતાના પિતાને કહ્યું. એટલે તેના પિતાએ કહ્યું કે જેને ઘેર પૈસા ન હોય તે પરદેશના દુઃખ વેઠે. આપણે ત્યાં તો 7 પેઢી સુધી ધન ખૂટે તેમ નથી. તથા તું અમારો એકનો એક દીકરો છે, તેથી પરદેશ જવાનો વિચાર તું માંડી વાળ. પરંતુ દ્રઢ નિશ્ચય હોવાથી માતા પિતાને અનેક રીતે સમજાવી અને અમુક વર્ષે કમાણી થતાં પાછા આવવાની કબૂલાત કરી. તે અનેક વહાણ કરિયાણાથી ભરી પરદેશ ગયો. કોઈ દૂરના દ્વીપમાં જઈ રાજાને ભેટનું આપી ત્યાં વેપાર શરૂ કર્યો. 2-4 વર્ષમાં તો તે જે વારસો ઘરથી તજીને આવ્યો હતો તેથી વધારે કમાણી કરી દાન ધર્મ આદિ સદાચારથી ત્યાં પ્રખ્યાતિ પામ્યો. જે પોતાના બાપનું ત્યાં હતું એ મૂકીને આવ્યો, વારસામાં મળેલું એ સંપત્તિ કરતાં વિશેષ કમાણી કરી લીધી. દાન ધર્મ સદાચાર આદિથી ત્યાં પણ તે પ્રખ્યાતિ પામ્યો. ઘણી કુલીન કન્યાઓ તે ત્યાં પરણ્યો, પણ પાછા દેશ જવાનો વિચાર તેને આવ્યો નહીં. લક્ષ્મી વધે તેમ લોભ પણ વધે છે. ઘણું બધું વધ્યું પણ હજુ કે નહીં, હજુ વધારે કમાવી, હજુ વધારે એમ લક્ષ્મી વધે તેમ લોભ પણ વધે છે. કોઈ બીજે દ્વીપ ત્યાંથી ગયો, ત્યાં પણ પુણ્યના ઉદે 2.5 લાખ લક્ષ્મી કમાયો, લોકોમાં પંકાયો. ત્યાંના રાજાની કુંવરી પણ પરણ્યો. આમ અનેક દેશમાં ફરતો ફરતો વસુદેવની પેઠે ઘણી સ્ત્રીઓ, ધન, લાવ, લશ્કર લઈ તે રાજગીરી નગરીમાં આવ્યો. ત્યારે હે રાજા, તમે પણ તે પ્રીતિંકર શેઠને માનપૂર્વક લેવા સામા ગયા હતા, તમે ભૂલી ગયા. શ્રેણિક મહારાજે આ વાત ભગવાન મહાવીરને પૂછી સમસણમાં, એટલે ભગવાને આ બધી વાત કહી. તે પ્રીતિંકર શેઠ જે ધ્યાનમાં ઊભા એનું કહ્યું કે આ જ્યારે આવી રીતે કમાણી કરીને પાછા રાજગીરી નગરીમાં આવ્યા ત્યારે તમે પણ એ શેઠને લેવા ગયા હતા. ગામ પ્રવેશ કરતી વખતે હે રાજા, તમે પણ તે પ્રીતિંકર શેઠને માનપૂર્વક લેવા સામા ગયા હતા. જે આગલા ભવનો શિયાળ છે. રાત્રિ ભોજન ત્યાગ વ્રત ભગવાનની આજ્ઞાથી કર્યું, દ્રઢપણે પાડ્યું, તેનું આ ફળ. આ વાત સાંભળીને બધી હકીકત પછી શ્રી શ્રેણિકને યાદ આવી ગયું
હા કે હું ગયો હતો. એટલે તે બોલ્યા કે શ્રી પ્રીતિંકર મુનિનું શરીર એટલું બધું બદલાઈ ગયું છે, સુકાઈ ગયું છે કે હું તો તેમને ઓળખી શક્યો નહીં. ધ્યાનમાં તપાદીના કારણે એટલું બધું શરીર સુકાઈ ગયું, હું તો એમને ઓળખી પણ ન શક્યો. પછી ભગવાને આગળ જણાવ્યું કે એક વખત અમારું અહીં આવું થયેલું. તે વખતે પુણ્યોદયથી પ્રીતિંકર શેઠ આવ્યા અને સંસારની અનિત્યતા, અસારતા, અશરણતા સાંભળી જે મનુષ્યભાવ મળ્યો છે તે સફળ કરી લેવાની તેમની ભાવના જાગૃત થઈ. મેં આવેલા ત્યારે આવેલા એમને એના ઉપદેશથી પછી વૈરાગ્ય ભાવ થયો. આ સંસાર આવો અનિત્ય છે, અસાર છે, અશરણ છે એમ સાંભળીને એમને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને હવે મનુષ્યભાવ સફળ કરવાની એમની ભાવના જાગી. તેથી સર્વ સમૃદ્ધિનો ત્યાગ કરી તે મુનિ બન્યા અને અનેક શાસ્ત્રોના પારગામી બન્યા. અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો અને હવે તે અભ્યાસના ફળરૂપ સ્વરૂપ સ્થિરતા આરાધે છે. શાસ્ત્રોના પણ પઠન પાઠન કરી અને જ્ઞાન પ્રાપ્તિ વિશેષ ધારીને હવે આત્મામાં સ્થિરતા કરી છે આ અભ્યાસના ફળરૂપ. અને આજ ભવે તે મોક્ષ પામશે. એક આજ્ઞાનું ફળ કેવું રાત્રિ ભોજન ત્યાગનું, આજ ભવમાં મોક્ષ પામશે. આ સાંભળી ઘણા જીવોએ જીવન પર્યંત રાત્રે આહાર પાણી નહીં વાપરવાનો નિશ્ચય કરી ભગવાનની સમક્ષ પ્રતિજ્ઞા લીધી. ભગવાને આ આખી કથા કહી ત્યારે ઘણા જીવોએ કે અમારે હવે જીવન પર્યંત રાત્રિ ભોજન ન જ કરવું એવી અમને પ્રતિજ્ઞા આપો. આ સાંભળી ઘણા જીવોએ જીવન પર્યંત રાત્રે આહાર પાણી નહીં વાપરવાનો નિશ્ચય કરી ભગવાનની સમક્ષ પ્રતિજ્ઞા લીધી. રાત્રિ ભોજન ત્યાગ અથવા દીવા મૈથુન ત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા શ્રાવકની ગણાય છે. છઠ્ઠી તેનો પરમાર્થ એવો છે કે રાત્રિ ભોજન ત્યાગ કરનાર દિવસે સર્વ સ્ત્રી સેવનનો ત્યાગ રાખે છે. પોતાની સ્ત્રીને પણ ધર્માત્મા દિવસે સેવે નહીં, કારણ કે તે વૈરાગ્યવંત હોય છે અને વૈરાગ્યની વૃદ્ધિ અર્થે કામ દોષો, સ્ત્રી દોષો, સ્ત્રી સંગ દોષો, અશૌચ્ય અને આર્ય પુરુષોની સંગતિના વિચારોમાં એકાગ્ર ચિત્તવાળા તે હોય છે. આવા રાત્રિ ભોજન ત્યાગવ્રતિ તે આવી રીતે જે છઠ્ઠા પ્રતિમામાં આવ્યા હોય શ્રાવકની, તો આવી રીતે એ દીવા મૈથુનનો ત્યાગ કરે છે. અને સ્ત્રી સંગ, સ્ત્રી દોષો, કામ દોષો એ દિવસે કોઈ સેવે નહીં. અને કેમ કે એ ઉત્તમ પુરુષોની સંગતિથી ઉત્તમ વિચારોમાં એકાગ્ર ચિત્તવાળા હોય છે. રાત્રે રાંધવામાં પણ ઘણા જીવોનો નાશ થાય. રાત્રે વાસણ ધોવામાં પણ ઘણા જંતુ નાશ પામે. તેમજ પાણી ઢોળવામાં પણ જમીન ઉપરના જંતુ નાશ પામે. રાત્રે ન રાંધેલી એવી લાડુ જેવી અચેતન વસ્તુઓ તેમજ ફળ વગેરે વસ્તુઓ પણ રાત્રે ન ખાવી, કારણ કે દેખી પણ ન શકાય એવા જંતુઓ રાત્રે હોય છે જ. આ હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્રમાં કહે છે. કારણ કે રાત્રે દેખી ન શકાય એવી જેવા જંતુઓ હોય છે જ. જેમને કેવળનાન થયું છે એવા મહાપુરુષો રાત્રે નિર્જંતુક આહારનો અભાવ હોવાથી રાત્રિ ભોજનની મના કરી છે. રાત્રે કે નિર્જંતુક આહાર હોય નહીં, હોય જેમાં જંતુઓ, માટે એ ભગવંતોએ રાત્રિ ભોજન કરવાની ના કહી છે. શ્રી હેમચંદ્રાચાર્ય યોગ શાસ્ત્ર. હવે પરમ કૃપાલદેવ ઉપદેશ છાયામાં કે છે રાત્રિ ભોજન કરવાથી આળસ, પ્રમાદ થાય, જાગૃતિ થાય નહીં, વિચાર આવે નહીં. એ આદિ દોષના ઘણા પ્રકાર રાત્રિ ભોજનથી થાય છે. મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. રાત્રિ ભોજન કરે આળસ થાય, પ્રમાદ થાય, જાગૃતિ હોય નહીં, સદવિચાર ઉત્તમ વિચાર આવે નહીં. આદિ ઘણા દોષ રાત્રિ ભોજનથી થાય છે. અને મૈથુન ઉપરાંત પણ બીજા ઘણા દોષ થાય છે. આમ શ્રીમદ રાજચંદ્ર ઉપદેશ છાયા આ પ્રમાણે શિક્ષા પાઠ પ્રવેશિકામાં 45, 46 અને 44, 44, 45 અને 46
3 પાઠ આપણે આ રાત્રિ ભોજનના ત્યાગ વિશે વાંચ્યા. હવે મોક્ષમાળામાં આવતીકાલે આગળનો પાઠ લઈશું.